નાની હતી ત્યારે પ્રાર્થના સાંભળી હતી કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. સમજણી થઈ ત્યારથી એ પ્રશ્ન હતો કે શું એવા માણસોને મળી શકાય છે કે જે ખરેખર સમષ્ટિનું વિચારતા હોય, જે માત્ર પોતાનું નહીં કે માત્ર પૈસાનું, કે હું મારા પરિવાર માટે શું કરીને જાઉં, કે કેટલી જમીનો ભેગી કરીને જાઉં, કે એમના માટે કેટલા બંગલા બાંધીને જાઉં, એવું ન વિચારતા હોય, પણ એ જે દિશામાં કે જે વિષયમાં કામ કરે છે, એ જેના માટે કામ કરે છે એનું પણ વિચારતા હોય. મારી સાથે મણિભાઈ પટેલ છે અને મણિભાઈને બહુ જ બધા પુરસ્કારોથી પુરસ્કૃત કરાયા છે. ખેડૂતોમાં એક ખૂબ જાણીતું નામ છે. પણ એ બધા જ પરિચય ને બધા વિશે વાત કરતાં પહેલાં તમને શું મળવાનું છે પોડકાસ્ટમાંથી એ પણ હું તમને કહી દઉં. તો આ ઇન્ટરવ્યૂમાંથી જો તમે ખેડૂત છો તો પૈસા કઈ રીતે કમાવા એનો એક રસ્તો મળશે. જો ખેડૂત નથી તો જીવન કેવી રીતે જીવવું એનો પણ રસ્તો મળશે. પ્રામાણિકતા જીવનમાં કેટલી જરૂરી છે એ પણ જવાબ મળશે. અને હું પર્સનલી અંગત રીતે એટલા માટે ખુશ છું કેમ કે હું લગભગ પહેલી વાર મહીસાગરના કોઈ માણસ સાથે વાત કરી રહી છું. મારા મહીસાગરના કોઈ માણસ સાથે વાત કરી રહી છું. મારી સાથે મણિભાઈ પટેલ છે. મણિભાઈ, આપનું ખૂબ સ્વાગત છે જમાવટમાં. આભાર બેન, આપનો નમસ્કાર. અને હું ખુશ છું, તમને ખૂબ એટલા માટે પણ ખુશ છું કેમ કે તમે ગોધરથી છો, મહીસાગરથી છો, એટલે મારા માટે એક સ્પેશિયલ અલગથી ખુશી છે. પણ સૌથી પહેલાં તમારા પરિચયથી આપણે શરૂઆત કરીએ કે જે લોકો ખેડૂત નથી અથવા જે લોકો તમારાથી અજાણ છે, તમે ક્યાંના છો, શું કામ કરો છો અને ખેડૂતોને કેવી રીતે, તમે ખેડૂત સાથે કેવી રીતે જોડાયેલા છો? બેન, હું તો મારું ભણતર તો ડિપ્લોમા ટેક્સટાઇલનું છે અને નોકરી મારી મિલમાં હતી. પણ 2003માં એક મારા ઘરમાં કરુણ પ્રસંગ બની ગયો. મારો એક જ દીકરો જ્યારે આકસ્મિક એનું મૃત્યુ થયું તે સમયે મેં નોકરી છોડી દીધી અને મને એમ લાગ્યું કે કંઈ કરવું નથી. મારી ઉંમર પણ ઓછી, એ વખતે સમજણ પણ ઓછી કહેવાય. એક ભગવાનના ભક્ત તરીકે તટસ્થ રહેવું જોઈએ, પણ હું ડગી ગયો અને નોકરી કંઈ કરવું નહીં. એટલે અમારા ગામમાં એક સંસ્થા છે સારથી, એના ડાયરેક્ટર મારા મિત્ર, એટલે વારંવાર મળવા આવે. એમણે મને એક ઓર્ગેનિક ફાર્મિંગ, એટલે જે તે સમયે અળસિયાની ખેતી કહેવાય, એવો એક પ્રોગ્રામ હતો અને મને એમણે બોલાવ્યો અને 3 કલાકની મિટિંગમાં મને રસ પડ્યો. મને એમ લાગ્યું કે આવતીકાલનું જે ભારત છે અને જે ખેડૂતો છે એને ટકવું હશે ને તો ઝેર મુક્ત ખેતી કરવી પડશે. એટલે મને ત્યારે લાગ્યું અને પછી મેં એક ઝુંબેશ ઉપાડી. એટલે ધીમે ધીમે એમ કરતાં કરતાં હું આમાં જોડાયો. બાકી હું ભણેલો છું, ખાલી ડિપ્લોમા ટેક્સટાઇલ કરેલું છે. મારું ગોધર ગામ છે મહીસાગર જિલ્લાનું, જે અત્યારે નવો તાલુકો બન્યો છે. શિક્ષણ મારું આરસી ટેકનિકલ અમદાવાદમાંથી થયેલું. 2-3 જગ્યાએ મિલોમાં જોબ કરી, છેલ્લે હાલોલમાં હતો. પણ 2004થી પછી કામ કરતા ગયા એમ કરતાં લગભગ એમ કહેવાય કે અત્યાર સુધીમાં અમે 3 લાખથી વધારે ખેડૂતોને આખા ગુજરાતમાંથી, હા, જેમ તમે મને કીધું ને કે મહીસાગરમાં પહેલી વખત મળ્યા, તો મારા માટે બી મહીસાગરનો અનુભવ એવો જ રહ્યો. કેમ કે ત્યાંના માણસોને કે આ શું જાણે, તાપડાવાળો છે, એટલે હું ત્યાં બહુ મહેનત કરું નહીં, અને કરું તો એ લોકો બહુ રિસ્પોન્સ આપે નહીં. એટલે અમારું જે નેટવર્ક કાર્યક્ષેત્ર છે ને એ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને છે ઓર્ગેનિક ફાર્મિંગનું, કે ત્યાંના આદિવાસી માણસો બધી વાતને સમજી જાય. અત્યારે ડાંગ જિલ્લો ઓર્ગેનિક બન્યો એનો હું અત્યારે મુખ્ય પ્રભારી છું. અત્યારે 75% ડાંગના માણસો મને ઓળખતા હોય. એક ગામમાં હું રહું છું, ઉગા ગામ. આપને નવાઈ લાગશે કે 65-70 ઘરનું ગામ છે. 2014થી અમે દારૂ મુક્ત બનાવી દીધું. બાકી ઘર કરતાં વધારે ભઠ્ઠા હતા. જેટલા મકાન છે એના કરતાં વધારે તો, હા, પણ અત્યારે સુખી છે. અમે એ ગામને, આખા ગામને ઓર્ગેનિક પણ બનાવી દીધું. અમે જે તે સમયે અમે કાજુની ખેતી ત્યાં શરૂઆત કરેલી. એટલે આવી રીતના અમારી કામગીરી હોય. આમ કરતાં 2011માં મને એક ડૉક્ટર જગદીશ પ્રસાદ સાહેબ, ફોરેસ્ટના બહુ મોટા અધિકારી, અમે એક પ્રોગ્રામમાં ભેગા થઈ ગયા. એમણે વાત કરી કે શું કરો છો? તો મેં કહ્યું, સાહેબ, કશું કરતો તો છું નહીં, પણ ખેડૂતોને આવી રીતે જૈવિક ખેતી કરાવડાવું છે, અને ખાસ કરીને વર્મી કમ્પોસ્ટ, જે ખાતર છાણિયા કરતાં 10 ગણી વેલ્યુ થઈ જાય, આ હું શીખવાડું છું. તો કે હમારા બે એક કામ કરો ને. મેં કહ્યું, સબ ક્યાં કરના કા હોગા? તો કે અમારી નીલગીરીની ખેતી છે, અમે કરાવડાવીએ, પણ રિઝલ્ટ મળતું નથી, તો અમારી સાથે જોડાઈને તમે કરો. એટલે મેં હા પાડી. મેં કહું, મને સમજવાનો ટાઈમ આપો. તો મેં એમનો પ્રોજેક્ટ સમજી લીધો. હવે ગવર્મેન્ટ શું કરે બેન, જે તે સમયે 3.5 રૂપિયાનો રોપો વેચે, મફતમાં આપે, અને પછી એની ઉપર સબસિડી આપે. તો મેં સાહેબને પહેલાં કીધું કે સાહેબ, આપણે વેચાતા જ્યાં સુધી મફત આપશું ને તો પરિણામ નહીં મળે, નહીં મળે. તો મને કે યાર, ફોગટ में कोई लेता नहीं है तो पैसे से कौन लेगा? મેં કોઈ લેટેસ્ટ ટ્રાય, આપણે ટ્રાય તો કરવામાં શું વાંધો. મને એમણે પહેલો આદેશ આપ્યો 1 લાખ રોપાનો, અને 3 જિલ્લા કીધા. એ વખતે ખેડા અને
આણંદ હા. ખેડા ભેગું ચાલતું હતું. હમ, હમ, હમ. આપણો દાહોદ અને મહીસાગર પંચમહાલ પંચમહાલ જિલ્લો હા, ચાલતો હતો. પંચમહાલ જિલ્લો હતો. એટલે એમ 3 જિલ્લામાં તમારે કરવાનું. મેં કહ્યું કંઈ વાંધો નહીં. 6 મહિનાનો ટાઈમ આપ્યો. હું 20 દિવસ પછી મળવા ગયો ને તો સાહેબના મનમાં એમ કે સરેન્ડર કરવા આવ્યા, પણ હું લિસ્ટ લઈને ગયેલો. પછીથી વન વિભાગમાં જોડાઈને અમે ખેડૂતોને ખેતી વૃક્ષની કરાવીએ. હમ. હવે એક સવાલ થાય, ખેડૂત સરકાર કરે છે પર્યાવરણ માટે, તો ખેડૂતને પર્યાવરણને શું લાગે વળગે? એટલે ખેડૂતનો ફાયદો શું હા, એમાં? ખેડૂતને અમને સવાલ પૂછે કે શું કામ કરવું જોઈએ, એટલે એ સવાલના જવાબ અમે તૈયાર કર્યા. હું પહેલો ખેડૂત પાસે ના ગયો બેન કે એને કોણ વાપરે એ શોધી કાઢ્યું. એન્ડ યુઝરને શોધ્યા. ઓકે. એને પૂછ્યું કે તમે કેટલું રોજનું લાકડું વાપરો છો, તમારું મહિનાનું કેટલું છે, વર્ષનું કેટલું છે, શું ભાવે ખરીદી કરો છો, એનો અમે ડીપલી અભ્યાસ કર્યો ઊંડાણપૂર્વક. હમ, હમ, હમ. અને વાત ખેડૂતને કીધી કે તમે જે કરો છો એના કરતાં તમને એટલીસ્ટ 25% વધુ આમાં પૈસા મળશે. તમારી અચ્છા. 25% તમારો ખર્ચ ઓછો થશે અને 50% લેબર ઓછી થઈ જાય. અત્યારે સૌથી મોટો પ્રશ્ન લેબર. ખેડૂતોને લેબરનો છે. હા. વર્ષો પહેલાં જે ખેતી કરતા એવા નથી રહી, તો અમે એ નક્કી કરીને ખેડૂતને સમજાવ્યું. હમ, હમ. હવે અમે શરૂઆત કરીને બેન 2012માં, તો આપણા અણીનાથની બાજુના ગામ છે રેણા મોરવા અને હા, હા, હા. વક્તાપુરા, ગોકળપુરા, હા. શેરા તાલુકાના, હા, 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 જોયા. ત્યાંના ખેડૂતોને અમે કન્વિન્સ કર્યા અને વાવેતર કરાવડાવ્યું કે ભાઈ તમે હા, ત્યાં એમ પણ નીલગિરી બહુ જોઉં છું. હા, તો અમે શરૂઆત કરેલી 2011-12માં. અને ત્યારે અમે કીધું કે તમને 1.5 થી 2 લાખ રૂપિયા મળશે 3 વર્ષ પછી કપાય ત્યારે. હમ, હમ, હમ. અને આહા. અમે શું કરેલું, JK પેપર સાથે એગ્રીમેન્ટ કરીને 5500 રૂપિયા ટન, એટલે 110 રૂપિયા મણ ખરીદીને લઈ જાય કાપીને. આવું એગ્રીમેન્ટ કર્યું. કાપીને બી એ લોકો જ લઈ જાય. કાપીને લઈ જાય કંપનીવાળા. ક્યાં વાત. એટલે ખેડૂતને કોઈ ચિંતા નહીં. હમ, હમ, હવે હમ. અમે જ્યારે એમને કીધું કે તમને 1.5-2 લાખ રૂપિયા મળશે, પણ જ્યારે કાપણી થઈને અમે ખોટા પડ્યા. મળવાના હતા અંદાજિત 1.5-2 લાખ રૂપિયા, પણ 3.5 થી 4 લાખની આવક થઈ. ઓહો. તો મને લાગ્યું ખોટા હા. પડે એટલે એવું હા, કહેશો. એટલે અમે આમ તો ખોટા જ પડ્યા કીધું. હવે આપણે ખેડૂતોને એક હા. બધા ખેડૂતોને લાગુ પડે છે, જે સાંભળે બધાને. ખેડૂતોને કરોડપતિ થવું છે, લખપતિ થવું છે, પણ રાતોરાત થઈ જવું છે. હમ. અને એક બીજું સૌથી મોટો ગુણધર્મ, સૌથી વધારે કોઈ અદેખાઈ હોય ને તો અમારા ખેડૂતોની કોમ્યુનિટી. વાત સાચી. બાજુવાળાને જો પૈસા મળે ને તો બીજો રાત્રે ઊભો થઈ જશે. એટલે એ પૈસા મળ્યા ને એટલે ઊંધું થઈ ગયું. જે અમારે નીલગિરીમાં વાવેતર કરવા માટે એક્સિલેટર પર ગાડીને પગ મૂકીને દબાવી પડતી ને એને બદલે ઊંધું થયું. બધા જ લોકો લાગુ પડી ગયા. હવે અમને ચિંતા થઈ. અમે ફરી ગાંધીનગરના અધિકારીઓ સાથે વાત કરી 2014-15માં કે સાહેબ હવે બધા લોકો નીલગિરી કરે તો શું થશે? તો કે તો બહુ અચ્છી બાત છે. અરે મેં કહ્યું આપણે મરી જઈશું. પર્યાવરણ માટે સરસ હા. વાત એમ પણ પણ નહીં, ખેડૂતો પર્યાવરણ સુધર્યું ક્યારે? ખેડૂતોને પૈસા મળે ત્યારે. હવે જો ભાવ ઘટી જશે તો એ વાત પણ વાયરલ થઈ જશે. પૈસા મળેલાની વાત વાયરલ થઈ તો ભાવ ઘટી જશે ત્યારે પણ આ જ વાત વાયરલ થવાની ને કે યાર કશું મળતું નથી. પછી આપણે તૂટીને મરી જઈશું ને તો ખેડૂત રોકશે નહીં. એટલે એ વખતે અમે 2015-16માં એનો વિકલ્પ શોધી કાઢ્યો અને એનું નામ છે મલબારી લીમડા, મિલિયા ડુબિયા. અમે જ ગુજરાતમાં પહેલા લઈ આવ્યા અને એનો પણ અભ્યાસ કર્યો, જેમાંથી પ્લાયવુડ બને. આજની તારીખમાં 2026માં બેન આપણે આશ્ચર્ય થશે, રોજનું 9000 ટન લાકડું જોઈએ મિલિયા ડુબિયાનું. પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીને એટલું લાકડું જોઈએ. હવે એમાં 80 થી 90% બીજા રાજ્યોમાંથી કાં તો બીજા દેશમાંથી આવે. એટલે અમે ખેડૂતોને વિકલ્પ આપ્યો કે નીલગિરી કરશો એના કરતાં મલબારી લીમડા કરો. અમે શું કરીએ, 10-10 ફૂટે વવડાવીએ એટલે ઇન્ટરક્રોપ થઈ શકે 2 વર્ષ. પાછું કાપ્યા પછી ફરી ફૂટી જાય. આજની તારીખમાં એનો ભાવ 12,000 રૂપિયા ટન છે. જે કાપ્યા પછી પાછો ફૂટી જાય એની જાતે. હા, ફરી તૈયાર થઈ જાય. ઓહો. જેમ નીલગિરી પણ તૈયાર થઈ જાય ફરી, હા, હા, એમ મલબારી લીમડા પણ તૈયાર થાય અને 12,000 રૂપિયા ટન વેચાય. એટલે 1 એકરમાંથી સરેરાશ 5 લાખ રૂપિયા મળે. એક મલબારી લીમડા એટલે મિલિયા ડુબિયાની ખાસિયત એવી છે, 1 વર્ષમાં 25-30 ફૂટની હાઈટ લઈ લે. એક જ વર્ષમાં. અનબિલીવેબલ લાગે, કોઈ માનવા તૈયાર ના થાય કે આટલું ઝડપી, અને પાછું સીધું જાય. એના પાંખડા કાંઈક નીકળે તો ખોરી નાખવાના. 1 વર્ષમાં 25-30 ફૂટની હાઈટ લે, 3 થી 4 વર્ષમાં એની ગોળાઈ આવી જાય, કાપવા લાયક બની જાય. એટલે આ 4-5 વર્ષમાં રિટર્ન 4 જ વર્ષમાં આપી દે, 4 વર્ષમાં જ. અને 2 વર્ષ તો આપણે આંતરપાક લેવાનો પાછો. જે ટ્રેડિશનલ ક્રોપ કરતા હોય પારંપરાગત એ તો કરવાનું જ. અચ્છા. કંઈક કશું ખોયા વગર. બીજું શું કે સારા રોપા અમે પૂરા પાડશું, બીજાથી પણ લઈ શકે. ઇવન સરકાર પાછી સબસિડી આપે દરેક ઉપર. પહેલા વર્ષે 8 રૂપિયા આપે રોપા દીઠ, બીજા વર્ષે 4 અને ત્રીજા વર્ષે 4, એમ 16 રૂપિયા તો પાછા મળી જાય. અને રોપો કેટલાનો આવે? અમે અંદર અત્યારે તો 15 રૂપિયા જેવી ભાવ છે, પણ વધઘટ હોય કદાચ વધતો ઓછો થાય. પણ અત્યારે 15 રૂપિયા ભાવ છે અમારો, પણ વધઘટ થઈ શકે કારણ કે બજાર અમે અત્યારે નુકસાન કરીને આપી રહ્યા છે.
અમે બદલી નથી શકતા, કારણ કે અમે કમિટમેન્ટ કરી દીધું ખેડૂતોને. બીજા લોકો બધા મોંઘા વેચતા હશે પણ અમે બદલી નથી શકતા. અમે અમારું કાર્બન ક્રેડિટનું કામ કરીએ ને એ કંપની સાથે ચર્ચા કરેલી છે. ઇવન અમે સરકારને પણ કીધું કે અમે ભાવે આપીએ, કારણ કે સરકાર એને સબસિડી આપે તો અમે બેઈમાની કરી ના શકીએ. અને મને જ્યારે ઓનેસ્ટી માટે એવોર્ડ મળતા હોય તો હું તો ફરી જ ના શકું, એવું છે. મારે બે વાત સમજવી છે આપણી આ ચર્ચામાં. આમ તો ખાસી બધી વાતો છે. એક તો ઓનેસ્ટી વાળી વાત પણ થઈ, અને એ સિવાય તમે એક શબ્દ બોલ્યા કાર્બન ક્રેડિટ. આ શબ્દ બહુ ચર્ચાય છે અને બહુ જ બધા લોકો એના પર બહુ જ બધી વાતો કરે છે. પણ જો એકદમ એટલે ડાંગના ખેડૂતથી માંડીને મહીસાગરના ખાનપુરના એક ખેડૂતને સમજવું છે, સુરેન્દ્રનગરના એક ખેડૂતને સમજવું છે, અને દ્વારકાના ખેડૂતને સમજવું છે દરિયાકાંઠે બેઠા બેઠા, તો એને એકદમ સરળ ભાષામાં તમે પહેલા કાર્બન ક્રેડિટ સમજાવો, એ શું છે? બરાબર, એ બહુ સમજવા જેવું છે. આ વાત થોડીક આપણે 1-2 મિનિટમાં પૂરી કરીશું. વસ્તુ એવી છે કે દુનિયામાં આપણા પર્યાવરણમાં જે વાયુમંડળના વાયુઓ છે ને એનું પ્રમાણ નિશ્ચિત હોવું જોઈએ. દાખલા તરીકે આપણું ઓક્સિજન છે તો 21% હોવું જોઈએ. એવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે 0.37, 0.5%થી પણ ઓછું છે. હવે સાયન્ટિસ્ટોએ જે પૃથ્વીનું આપણા પર્યાવરણનું સાયન્ટિફિકલી એમણે કોમ્પ્યુટરાઇઝ ડેટા કાઢ્યો ને, તો 10 લાખ વર્ષનો ડેટા એવો નીકળ્યો છે કે 10 લાખ વર્ષમાં વધઘટ થાય ને ટેમ્પરેચરની, વધ્યા કરતા વધઘટ થતી. પણ છેલ્લા 70 વર્ષમાં, દુઃખ લાગે એવી વાત પણ કહું છું, આપને દુઃખ થશે, સાંભળનારા દરેકને દુઃખ થશે, 70 વર્ષમાં એવી ઘટના બની છે કે ટેમ્પરેચર, તાપમાન વધ્યું ને એ પછી ઘટ્યું નથી, વધતું ચાલ્યું. આવું નવું ચાલશે તો આવનારા 20-25 વર્ષ પછી કોઈને કશું જ નહીં કરવું પડે, કારણ કે કોઈ જીવવાનું નથી. આ વસ્તુ બની કેમ? તો એના માટે પેરિસમાં આજથી 2014માં એક આખી સમિટ મનાલી, એને પેરિસ એગ્રીમેન્ટ કહેવાય છે. દુનિયાના 192 દેશ ત્યાં ભેગા થયેલા, અને ત્યારે નક્કી એવું કર્યું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું. આપણે એટલું બધું મોટાભાગે સમજીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ ઝેરી વાયુ છે, શ્વાસની તકલીફ પડે, આપણે બીમાર પડીએ, ત્યાં સુધી તો બધા જાણે છે. પણ નથી જાણતા એ વાત હવે આપને કહું છું. આપણે ત્યાં સૂર્યના તાપમાન વધ્યું કેમ? તો સૂર્યના કિરણો સીધા નથી આવતા, વચ્ચે ઓઝોન વાયુનું પડ છે. હવે આ જે કાર્બન મોનોક્સાઇડ એને છિદ્રો કરી દીધા. બહુ જ મોટું હાર્મફુલ ચીજ છે, બહુ જ કડવી વાત હું કહી રહ્યો છું, બધાને લાગુ પડે. જેટલી વસ્તી છે દુનિયાની, જેટલા હ્યુમન બિંગ છે, ભારતને 140 માટે નથી થતી, આખી દુનિયા માટે વાત થાય. હા, આ ગ્લોબલ વિષય છે જે હોલ કડી ગયા છે કાર્બન ડાયોક્સાઇડના કારણે. એને બંધ કરવા માટે શું કરવું પડે? તો જ્યારે પેરિસમાં જે સંમત થયો એમાં 3 ઓપ્શન આપ્યા. પહેલું કીધું ફેક્ટરીવાળાઓને કે ભાઈ તમારી ફેક્ટરીઓ બંધ કરી દો, એ શક્ય નથી બનવાનું. બીજો વિકલ્પ એમને પૂછ્યું બીજા દેશોએ કે ભાઈ બીજો શું ઓલ્ટરનેટિવ છે? તો કે ભાઈ તમે જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરો છો એ તમારે કન્ઝ્યુમ કરવો પડે, એટલે વાપરવો પડે. તો એ માટે કરવું શું પડે? તો કે ઝાડ ઉછેરવા પડે, કારણ કે બીજો કોઈ ઓપ્શન જ નથી. દુનિયામાં ફક્ત વૃક્ષ જ, જ્યારે ખોરાક શ્વાસ લેવા માટે નહીં, ઘણા લોકોનો ગેરસમજ છે કે આપણે શ્વાસ ઓક્સિજન લઈએ અને ઝાડ છે તે કાર્બન ડાયોક્સાઇડ, ના, એ પણ ઓક્સિજન જ શ્વાસ મળે છે. પણ ફરી કહું છું કે જ્યારે ખોરાક બનાવશે, ફૂડ પ્રિપેરેશન, ત્યારે CO2 વાપરે છે, પ્રકાશ સંશ્લેષણ કરે સૂર્યપ્રકાશની હાજરીમાં ફક્ત 12 કલાક માટે. તો એ વખતે એ CO2 વાપરે છે ને ઓક્સિજન આપે. હવે એને C લઈ લીધું, કાર્બન, એટલે જેટલું કાર્બન. હવે પેલી વાત પર જઈએ પાછા પેરિસમાં. તો બીજો વિકલ્પ એવો હતો કે ભાઈ તમે ઝાડ ઉછેરો. હવે એ ના હોય તો ત્રીજો પૂછો. ત્યારે આપણા તરફથી, આપણા તો તમને મોદી સાહેબને તો ખબર જ છે, એટલે આપણા ડેલિગેશને કીધું કે ભાઈ એવું ના કરવું હોય તો જેણે ઝાડ ઉછેર્યા છે, બરાબર, એને તમે બોનસ આપો. આનું નામ કાર્બન ક્રેડિટ. હવે જે ફેક્ટરીવાળો ફેક્ટરી શું કામ કરે છે? તો અર્નિંગ માટે. હવે આપણો ખેડૂત કોઈ ઝાડ ઉછેરે છે, ખેતી કરે છે ઝાડની, એ તો પૈસા માટે કરે છે. હવે પેલા એ ફેક્ટરી કરી પૈસા કમાવા માટે, એને લીધે પર્યાવરણને ડેમેજ થાય છે. આપણા ખેડૂતે ઝાડ ઉછેર્યા છે, વૃક્ષની ખેતી કરી છે પૈસા માટે, પણ એના લીધે પર્યાવરણને ફાયદો થાય. અમે વચમાં જોડતી કડી બની ગયા. જેમ કે વરકન્યાનું લગ્ન હોય તો બ્રાહ્મણ જોઈએ હથેવાળી કરવા, એમ ખેડૂત અને જે કંપનીઓ છે એને બચલી જોડતી સાંકળ અમે બન્યા છે. અમે લાંબી પ્રોસેસ છે. જે કાર્બન ક્રેડિટ છે તમને લાખો હજારો માણસો મળશે, કાર્બન ક્રેડિટ, પણ રૂટ સુધી ના જાય, છેક ગર્ભ સુધી, નીચે ઊંડાણ સુધી. દરિયામાં મોતી બધા કહેશે, પણ મળે કેટલા? મળે કેટલાને? તો કે લાખમાં કોકને. તો અમે કોકમાંથી એક છીએ. અમારો પ્રોજેક્ટ પાસ થઈ ગયેલો છે. અચ્છા, હાજી. ઓકે. એટલે તમને કંપની પૈસા આપે છે અને તમે ખેડૂતને પહોંચાડો છો. આમાં કેવું હોય
કે દાખલા તરીકે કોઈ ખેડૂત, એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે એક ખેડૂત કે ખેતરમાં નીલગીરી વાવે છે. હવે 3 વર્ષે કે 4 વર્ષે એની કાપણી કરે, સમજો કે 50 ટન વજન થયું, તો એનાથી 1.5 થી 2 ગણો કાર્બન ડાયોક્સાઇડ વાપર્યો ગણાય. હવે એના તો એને પૈસા મળી ગયા, પણ આ કાર્બનની ક્રેડિટ કોણ ખરીદશે? તો જે પોલ્યુશન કરે તે. જેમ આપણે ત્યાં 2% CSR ફંડ છે, એમ પેલી જે કંપનીએ પોલ્યુશન કર્યું છે એને કમ્પલસરી કાર્બન ખરીદવાની છે. હવે સીધો ખેડૂત જવાનો નથી. એના માટે મારે મિનિમમ 1 કરોડનું વોલ્યુમ જોઈએ, 1 કરોડ ઝાડનું. હવે હું તો છેલ્લા 15 વર્ષથી દર વર્ષે બેન ખેડૂતોને મિનિમમ 1 કરોડ ઝાડ વવડાવું છું. દર વર્ષે 1 કરોડ. ઓ બાપરે. અને એટલો મારી પાસે ડેટા છે. અને અમે 1 કરોડ વાવેતર કરાવું એટલે હું ખેડૂતોને કરાવું, એટલે અમારામાં રિઝલ્ટ 100% હોય. હું રોડ માટે કે કોઈ સંસ્થા માટે કે કોઈ કોલેજમાં સ્કૂલમાં અમે નથી કરતા. અમે આપીએ પણ નોંધવાનું નહીં અને પૈસા પણ નહીં લેવાના. એટલે વૃક્ષારોપણ નહીં, વૃક્ષની ખેતી થાય. હા, વૃક્ષને અમે વૃક્ષારોપણ નથી કરતા, વૃક્ષની ખેતી કરાવીએ. અને મેં હમણાં કીધું કે ભાઈ 9000 ટન તો પર ડે જોઈએ લાકડું. અમે ના વાવડાવીએ તો કેટલું બધું આવે. હા, કાં તો જંગલ કપાય, કાં તો વિદેશી હુડિયામણ એટલું જાય. આપણા ખેડૂતો ખેતી કરતા થયા છે તો એને ફાઇનાન્શિયલ વાયેબલ છે. પાછું પેલા ખેતી કરતા જે પરંપરાગત ખેતી કરે છે એના કરતાં એને એટલીસ્ટ 25% વધારે પૈસા મળે, 25% એનો ખર્ચો ઓછો થાય અને 50-60% લેબર ઓછી થઈ જાય. તો ખેડૂતને નુકસાન નથી કશું, એટલે કર્યા કરે છે. હવે કાર્બન ક્રેડિટ માટે અમારે કરવું શું પડે? તો એ ખેડૂતના અમે ડેટા લઈએ, એની ડિટેલ આખી ભેગી લઈશું. 7 બારની નકલ, આધાર કાર્ડ, એનું પાન કાર્ડ હોય તો તે, અને એનું જમીનની પેલું બેંકની ડિટેલ લઈએ. પછી અમારી ટીમ એને દરેક ખૂણે ફરી અને જીઓ કોર્ડિનેટ્સ લોકેશન લેશે. હા, જીઓ ટ્રેકિંગ કરશે એટલે અમારી પાસે એનું આવી જાય. એટલે અમે અમારી સાથે ટેરી સંસ્થા જોડાયેલી છે દિલ્હીની. ગાંધીનગરની બીજી સીડ ફાઉન્ડેશન છે. એ બધા મોટા મોટા અધિકારી છે IFS, એ અમને માર્ગદર્શન પૂરું પાડે. ત્યાંથી અમારા ડેટા જશે દિલ્હી ટેરીમાં. ટેરીવાળા બધું ફરી ચેક કરશે. ચેક કરીને ઇવન 1% ફિઝિકલ મોનિટરિંગ પણ કરે. એમાં વિદેશનું ડેલિગેશન સેમ્પલ સર્વે કરે. પછી શું થાય છે કે અમારા ઉપરનું જે અમારું બિઝનેસ પ્રમોટર કહેવાય ને, એ છે રિન્યુ પાવર, બહુ મોટી સંસ્થા, 120 દેશમાંનો બિઝનેસ છે. એના રૂવાડા બરાબર અમે ના આવીએ એવડી મોટી અમારી સંસ્થા અમારી સાથે પાર્ટનરશિપમાં. પછી એનું રજિસ્ટ્રેશન વેરા સંસ્થા છે. ગોલ્ડ સ્ટાન્ડર્ડ અને વેરા બે એકદમ જેન્યુન ગણાય. શિકાગોમાં હેડ ઓફિસ છે, ત્યાં એનું રજિસ્ટર કરવું પડે. હવે એ લોકો તો 17 ગણીને ગાળે, બધું ચેક કરે બધું. હવે એને દરેક દેશમાં પાછી કંપની રાખી હોય, તો ભારતમાં કાર્બન ચેક કરીને કંપની છે. એકદમ માઇક્રોસ્કોપિકથી આમ ઝીણી ઝીણી બાબતોની ચકાસણી કરે. અમને તાવી નાખે, જેમ શીરો શેકે ને અમને શેકીને જોવે કે ભાઈ બધું બરાબર છે કે નહીં. પછી એનું રજિસ્ટ્રેશન થાય. તો એમાં અમારું 24/10/2025 રજિસ્ટ્રેશન થઈ ગયું. એ અમે કામગીરી કરીએ. હવે આની પહેલાં અમારી સાથે બીજી પણ એક સંસ્થા જોડાઈ છે, VNV એડવાઇઝરી કરીને. એને પણ અમારું જ્યારે ખબર પડી ને કે આટલું ફાસ્ટ કામ થાય, બાકી લોકોને 25 લાખનો ડેટા ભેગા કરવામાં 6 મહિના નીકળે, ત્યારે અમે 20 દિવસમાં 58 લાખનો ડેટા આપેલો. 20 દિવસમાં. કારણ કે મારી પાસે દર વર્ષના કરોડના તો ડેટા હતા જ. દર વર્ષે અમે 1 કરોડ ઝાડ વવડાવીએ. કરોડ તો દર વર્ષે હું વવડાવું છું છેલ્લા 15 વર્ષથી. અને કરોડ કહીએ તો કરોડ પૂરા હોય, કારણ કે અમે કોઈ દાડો 99 માર્કે પાસ ના થઈએ. પૂરા 100 માર્ક લાવવાની અમારી જીદ, અને પહેલો નંબર લાવવાની પણ જીદ ભરાઈ ગયેલી નાનપણથી. એટલે એ પ્રમાણે અમે કરીએ. અમારી પાસે ખેડૂતો અમારી વાત માને, કારણ કે એને શું કામ કરવું કે પૈસા મળે તો કરે. અમે બેન ખેડૂત પાસે જઈએ ને એટલે 3 સવાલ પૂછે કે ભાઈ વૃક્ષ ખેતી કરીશ તો મને શું મળે, પૈસા નથી મતલબ. બીજું પૂછે કે મને ક્યારે મળે, એટલે મારું ઝાડ ક્યારે તૈયાર થાય અને મને કોણ આપે. તો મારી પાસે એના 3ના જવાબ હોવા જોઈએ. એકચ્યુઅલી કેમ કે ખેડૂત વિશે જે પણ લોકો વાત કરે ને ત્યારે હું ઘણીવાર જ્યારે નીચે કમેન્ટ્સ જોઉં ત્યારે લોકો એવું જ કે યાર ખેડૂતોના નામે બહુ બધાના બિઝનેસ સફળ થઈ જાય છે, ખેડૂત સફળ નથી થતો. અને હકીકત શું છે કે જે પાકની ખેતી કરે છે, તમે જુઓ કે 24 કલાક તમે ટીવી જુઓ, તમને દરરોજ 365 દિવસ ખેડૂતની સમસ્યા, એના પ્રશ્નો, એની તકલીફે દેખાશે જ. બેન મને 2017માં રૂપાણી સાહેબના હાથે વન પંડિતને એક એવોર્ડ આપેલો, બહુ મોટી ડિગ્રી ગણાય. ત્યારે અમારા સાહેબ સાથે બેસવાનું થયેલું. એમણે એક સવાલ મને પૂછ્યો કે તમને કોઈ આમ ફિલ્ડમાં કામ કરતા તકલીફ પડે? મેં કહ્યું હા મને પડે છે. ત્યારે મેં એક વાત કીધેલી, ખેડૂતોને સાંભળવા જેવું છે. મેં કીધું કે અમારા ખેડૂતો એના ખેતરમાં ઘઉં, ચણા, બાજરી, તુવેર કરે, પાક તૈયાર થઈ જાય વેચી દે છે, કોઈને પૂછતા નથી.
તો એના જ ખેતરમાં ખેડૂત ઝાડ વાવે છે, નીલગિરી કરી, લીમડા કર્યા કે કોઈ પણ ઝાડ વાવ્યું, કરી છે તો ખેતી. તો શું કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે 2 જોડી ચંપલ ઘસાય ત્યાં સુધી ધક્કા ખાવા જોઈએ? તો એ પરમિશન પણ નીકળી ગઈ છે. અચ્છા. હવે તો ખેતરમાં ખેતી કરશે ને તો એ પોતાની જે તે વેચી શકશે. એ અમે કરાવી શક્યા છીએ સરકારમાં. બીજું મેં એક ખાસ કીધેલું કે આપણે ત્યાં ભારત દેશમાં જે આપણું પેલું છે ને દંડ સંહિતા, પિનલ કોડ, એમાં અઘરામ અઘરી કઈ છે તો 302. કોના માટે છે તો મર્ડર કરેથી, અને સજા કેટલી તો જન્મથી. મેં સાહેબને કીધેલું કે એના કરતાં એક મોટો ગુનો છે, આપને પણ નવાઈ લાગશે, ખેડૂતોને છેતરપિંડી કરવી ને એ મર્ડર કરતાં મોટો ગુનો છે, હું સાબિત કરી દઉં. એટલું બધું ખરાબ હાલત થાય છે કે આ લોકો આપઘાત કરીને કેમ મરે છે. દાખલા તરીકે હું એક મિટિંગમાં જોઉં ને કલાક બોલું ને તો એના બ્લડમાં ગાળી દઉં, નીલગીરી કે લીમડા ગાળી દઉં. હવે મારી વાતમાં આવી જાય અને બિચારો છેતરાઈ ગયો હોય, હવે એને 2-4 મહિને જતી ખબર પડે એટલે એને ઘરવાળા પૂછે શું થયું. પહેલાં 2-3 વખત ના બોલે પણ પછી વારંવાર પૂછત કે પેલો ગોધરવાળો મણીલાલ છેતરી ગયો કે પટેલ. હવે એ વખતે જ કંઈ ના બોલે, પણ જ્યારે તણખા જરે ને ત્યારે મેણા મારે. પેલો મોટા કરોડપતિ થવા ગયેલા, પેલો બુશ મારી ગયો ને કે એ બંદૂકની ગોળી કરતાં વધારે વાગે. પછી પરિવારમાં ખબર પડે આ જ વાતની, અને 5-25 જણા બેઠા હોય ને ત્યારે લો આ તો કરોડપતિ થવા ગયેલા ને પેલા બુશ મારી દીધું. એટલા માટે બિચારો એક તો નુકસાન થયું હોય ને પેલો મરી જાય. મેં રૂપાણી સાહેબને ત્યારે કીધું હતું કે એના કરતાં અઘરી કાનૂન બનાવવાની મોટી સજા કરજો. એટલે હું તો જે ખેડૂતો સાથે કામ કરે ને જેટલા સાંભળે છે, હાથ જોડીને મારી વિનંતી છે, બધાને છેતરજો પણ ખેડૂતને બચાવજો બસ. એટલે પૈસા બનાવવા માટે બહુ બધા ધંધા બધું છે આ કરજો, દુનિયામાં. પણ ખેડૂતને કોઈ દિવસ એની આંતરડી કકડે ને એવું કામ કરતા નહીં. અમે તો સરકારના લાખો કરોડો રૂપિયા પરત કરેલા છે, અમારી તો પ્રોફાઇલ આખી જુદી છે. પણ ખેડૂતને જોવું ને, હું સ્વામિનારાયણનો ભગત છું, સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનના નામું અને ખેડૂતોને ચરણ વંદન કરું છું, કારણ કે એ જીવડાઈ રહ્યા છે. આપણે બધી હવા વાતો કરશું, પૈસા એમથી આમ ફેરવવાથી કંઈ કોઈ પૈસાદાર નથી થઈ જતો, પણ જે પ્રોડક્શન કરી રહ્યા છે માટીમાંથી, ખરી ઇકોનોમિક તો એ છે. અને એ કેન્દ્રમાં રહેવું જોઈએ, બધાના કેન્દ્રમાં ખેડૂત હશે ને તો જ હું તમે દુનિયા ટકવાની છે, તો પર્યાવરણ બચવાનું છે. બાકી બીજા લોકો કોઈ એન્જિનિયર કે ડૉક્ટર કે કોઈ ટેકનોક્રેટ કે બ્યુરોક્રેટ 5 ઝાડ વાવશે ને તો 50 જગ્યાએ છપાવશે આટલા ઝાડ વાવી દીધા. અમારો ખેડૂત 50,000 ઝાડ વાવશે ને કોઈને ખબર નથી પડતી. અલ્ટિમેટલી પર્યાવરણ તો એને બચાવ્યું છે, પણ એનો કોઈ પ્રચાર નથી થતો, કરવો એ નથી. પણ બધાને કહું છું કે બસ ખેડૂતને જોવો ને ત્યારે વંદન નમસ્કાર કરજો. ને ઝાડને માટે બી કહું છું કે એક દિવસ શંકર ભગવાને ઝેર પીધું તો એ દાડે દેવમાંથી મહાદેવ બની ગયા, ખરું કે નહીં? અને ઝાડ તો રોજ 12 કલાક ઝેર ખાય છે. એટલે અમે તો પ્રતિજ્ઞા લેવડાવીએ, જ્યારે કોઈ મળે, બહેનોને હમણાં ભણાવીએ છીએ અમે, ત્યારે પણ પ્રતિજ્ઞા લઈએ કે ઝાડ મળે ને તો મહાદેવ કરતાં મોટું છે એમ માનજો, અને એના એ ભાવ રાખીને વર્તન કરજો. આવું અમે બધાને શીખવાડીએ છીએ. અને અમે મહીસાગરમાં આ વખતે ઝુંબેશ ઉપાડી છે એટલે આપને ખાસ મળવાનું થયું છે. મહીસાગરમાં શું છે બહેનોની ઝુંબેશ? એટલે અમારે થયું બેન કે ગયા વર્ષે અમે 3 કરોડ ઝાડ વાયા ને મને ગ્લોબલી ગ્રીન કમાન્ડોનો એવોર્ડ મળ્યો. અને એ વાત આપણા મહીસાગરના કલેક્ટર ડીડીઓને ખબર પડી. એટલે ડીડીઓ સાહેબ અમારી પાસે આવ્યા ગોધર. मैंने कहा आप दूसरे डिस्ट्रिक्ट में करते हो तो महिसागर में क्यों नहीं? मेरे को सर दूसरे डिस्ट्रिक्ट वाले सब लोग हमको सपोर्ट करते हैं, प्रशासन सब करते हैं. હા એટલે આપેલું પોતાનાની વેલ્યુ ના હોય ને એમ. હા એટલે અમને ઘરકી મુર્ગી દાલ વહીવટી તંત્ર મદદ કરે. અને હવે મહીસાગરમાં કરવાનું થાય ને બેન તો તમે મહીસાગરને ખબર છે આપણે ત્યાં બધું નથી શરૂઆત થાય. જમીન તો કે નથી, ઓછી જમીન છે. પાણી તો કે નથી, પાણીની સુવિધા તો કે નથી. પછી લોકો પાસે પૈસા, આપણો ગરીબ પ્રદેશ છે, પૈસા નથી. બીજું કે એની પાસે સમજણ નથી અને વિશ્વાસ તો બિલકુલ નથી અમારી ઉપર. તો આ બધા નથીમાં મારે કરવું હોય તો શું કરવું પડે? એટલે અમે કાજુની આખી ડિઝાઇન બનાવવામાં મને 2 મહિના લાગ્યા. અમે શું કર્યું કે 12 ફૂટે કાજુ વવડાવીશું અને વચ્ચે જમીન વધે એમાં આપણે ખેતી કરવાની. હવે કાજુનો સ્વભાવ કેવો છે કે એનું ધીરે ધીરે વધે, ચંદન જેવું. તો એને ફાસ્ટ ગ્રોથ કરવા માટે એને હરીફાઈ કરવી પડે. આપણે અત્યાર સુધી શું માનતા કે જેલસી કોનામ વધારે? આપણે એવું માનતા હતા કે 2 નંબર છે, પણ ના, એનો બીજો નંબર આવશે. પહેલો નંબર તો ઝાડમાં જતો રહ્યો. ઝાડમાં બહુ જ હરીફાઈ કરવાની તેવડ હોય, બહુ કોમ્પિટિશન કરે. એટલે પેલું મિયાવાકી શેમાં થયું છે એ જલ્દી નજીક વાવો ને એટલે એકબીજાને કોમ્પિટિશન કરે. એટલે આપણે શું કરશું, કાજુની જોડે બીજું ફાસ્ટ ગ્રોથ વાળું ઝાડ, જેમ કીધું ને મિલિયા ડુબિયા છે, નીલગિરી છે, બીજું સરું છે. સરું સીધું જાય. આ ઝાડનો સ્વભાવ કેવો? સીધો જવાનો ને જલ્દી વધવાનો. એટલે એની કોમ્પિટિશનમાં પેલું ઝાડ જલ્દી મોટું થાય. હવે અમે ઇકોનોમિક્સ કેવી ગોઠવી?
તે જનરલી 40 રૂપિયાનો રોપો છે, પણ અમે બહેનોને કાર્બન ક્રેડિટવાળાની મદદ લઈને 20માં આપશું, ખાલી 20 રૂપિયામાં. ઓકે. એની ઉપર વન વિભાગને ભેગું કરી લીધું, સામાજિક વનીકરણ. એ લોકો 16 રૂપિયા સબસિડી આપે. પહેલા વર્ષે 8 રૂપિયા, પછી 4 ને પછી 4, એટલે ફ્રી થઈ ગયું. એક પડીકેના પૈસામાં થઈ ગયું 4 રૂપિયામાં. હજી પણ હજી કંઈ ખૂટતું હતું, એટલે અમે મનરેગા એટલે નવી જી રામજી બની ગઈ. અમે એક સિસ્ટમમાં બધાને સાહેબને મળીને નક્કી કર્યું કે જે લોકો પોતાના ખેતરમાં ઝાડ રોપે બહેનો, એમને મનરેગાના 10 થી 12 હજાર રૂપિયા જે એની વેલ્યુ થતી હોય રોજગારીની, પોતાના ખેતરમાં કામ કરશે ને ખાડો કરીને માટી આપણે ગોળ કરશે, નિંદામણ કરશે કે એને પાણી આપશે, એટલે જે રોજગારી આપવાની છે એને પોતાના ખેતરમાં મળી અને એને એના પૈસા મળશે. એટલે એકદમ ઇઝી ગોઈંગ અમે આ કરાવી દીધું. પછી કાજુની એક ખૂબી કહી દઉં કે કાજુ આપણે ત્યાં મહીસાગરમાં કરવું હોય ને તો આપણને ખબર છે કે પહેલું ચોરીની બીક વધારે રહે, રહે કે ના રહે. આપણે કહેતા મને શરમ આવે, પણ શું થાય, હકીકત છે તો કેવી પડે, આપણી લક્ષણો જાણીએ. તો કાજુને કોઈ ચોરી નહીં જાય. કાજુને ફોડશું ને તો એસિડિક પદાર્થ નીકળે છે, મોઢામાં નાખશો દાજી જાય, ઇવન હાથમાં દાજી જશે. એટલે એને કમ્પલસરી ફેક્ટરીમાં લઈ જવું પડે. એક બીજી વાત મને હમણાં જાણવા મળી, 15 દાડા પહેલાં અમે આપણે ત્યાં વિરણિયા બાજુ નીકળેલા, મઠમુવાડી બાજુ, તો એક ભાઈને ઝાડ બધા કરેલા ને તો ખાલી કાજુ બચેલા. મેં કહ્યું કેમ આમ? તો કે ઢોર ભરાઈ ગયા પણ કાજુ નથી ખાતા. એટલે કાજુના ઢોર નહીં ખાતા, ચોરે નહીં કરે. ના ઢોરની બીક ના ચોરની બીક નથી ઢોરની બીક. બીજું કે એને પ્રોસેસ કરવું પડે, એટલે અમે એની પણ જોગવાઈ કરી લીધી. અમે કલેક્ટર મેડમ, આસિસ્ટન્ટ કલેક્ટર જોડે વાત કરીને એની ગ્રાન્ટ અલગ ફાળવી દીધી. પ્રોસેસિંગ યુનિટ, હા, એ કરવાના જ છીએ. અચ્છા, એ તમે જ કરશો? હા, અમે બહેનોને જ કરી આપશું. અમારા અત્યારે બહેનોના ગ્રુપ બનાવતા છો, સ્વસહાય જૂથ જે છે. હા, એ વાત અધૂરી રહી. અમે એમને મળ્યા ને એટલે અમે નક્કી કર્યું કે કોના મારફતે કરશું. તો જ્યાં સુધી પુરુષોને આપશું ને તો રિઝલ્ટ મળે નહીં ખેડૂતોને. 2009-10 પછીથી મોદી સાહેબને અમે જ વિનંતી કરેલી કે બહેનોને નહીં લાવો ને તાલીમમાં ત્યાં સુધી રિઝલ્ટ નહીં મળે. ત્યારથી શરૂ થયું છે અને પછી પરિણામ પણ મળ્યું. તો અમે આપણા મહીસાગરમાં 8000 જૂથ છે, એમાં એક્ટિવ છે 6000, એકદમ સજીવ જૂથ. તો એ 60000 બહેનો થાય એને અમે વૈજ્ઞાનિક તાલીમ આપશું, શીખવાડશું અને એમના મારફતે કરાવડાવીશું, એટલે રિઝલ્ટ પણ મળે. એમાંથી જે એક્ટિવ જૂથ હશે, જ્યાં વધુ વાવેતર થાય ને ત્યાં અમે ફેક્ટરી કરી આપશું. આવી અમારી વન વિભાગની 3 ફેક્ટરી દક્ષિણ ગુજરાતમાં છે. અચ્છા. એક લાછકડી ગામે છે, બીજી માંડવા ગામે છે, એક બાજુનું ગામ મને ભૂલી જવાયું છે. દરેક જિલ્લામાં અમારી હવે કાજુ ખરીદવા માટે ગોવા જવાની જરૂર નથી, તમે ડાંગ જાઓ કે પછી મહીસાગર આવો. હા હા, અમે એના કરતાં આપણે મોટું હબ બનાવી દઈશું. ઇવન અમે ત્યાં અમે કામગીરી કરેલી છે આજથી 10-12 વર્ષ પહેલા. ડાંગ, વલસાડ અને નવસારીમાં અમે વવડાયેલા, એટલે મને અનુભવ હતો અને ત્યાંના પ્લાન્ટ પાછા લાવીને અહીંયા મૂકેલા. હવે આપને નવાઈ લાગશે, જે વિકાસ ત્યાં થયો ને એનાથી સારો અને એકદમ સુપર વિકાસ આપણા જિલ્લામાં પણ થયેલો છે. આપણા જિલ્લાના ઝાડ છે, અમે બધું સાહેબોને બતાવ્યું, આપણા અધિકારીઓને, કે જો કેટલું 3 વર્ષમાં એનું ફ્લાવરિંગ, ફ્રૂટિંગ શરૂ થઈ જાય. હા, હવે એનું ઇકોનોમિક સમજાવી દઉં કે દાખલા તરીકે 3 વર્ષ સુધી એ વાવશે તો ઇન્ટરક્રોપ તો એ લેવાનો છે, 10-20% ઓછું આવશે. 3જા વર્ષમાં જે વચ્ચેના ઝાડ કીધા ને એને પૂરક વૃક્ષો કહીએ, સપ્લિમેન્ટરી ટ્રી, 3-4 વર્ષે કપાય તો 1.5 થી 2 લાખની આવક મળે છે, એક એકરની જ વાત. પૂરક વૃક્ષો છે હાજી, જે આમાં આપણે શરૂ છે, નીલગિરી છે તો મલબારી લીમડા જે વાવવું હોય એ દરેક ઉપર સબસિડી તો મળી ગઈ. એની પર કાર્બન બી અમે આપશું, પણ એને રિયલ વાસ્તવિક આવક કેટલી થાય તો 3 વર્ષ દરમિયાન આંતરપાકની જે આવક મળી એને મળવાની. પૂરક વૃક્ષો કાપશું ત્યારે જે પ્લાયવુડમાં ફેક્ટરીમાં જવાના છે તો 1.5 થી 2 લાખની આવક એને થાય. હવે કાજુની વાત કરીએ કે એક છોડ ઉપરથી એક ઝાડ બનવાનું છે, એમ આંબાની કલમ હોય ને એવું મોટું ઝાડ બનશે. હવે એક ઝાડ ઉપરથી કિલો ગણીએ જ, ખાલી વધારે નીકળે પણ 1 કિલો શરૂઆતમાં નીકળ્યા. હવે એનો 150 રૂપિયા ભાવ ગણીએ રો મટીરિયલ, તો એના 300 કિલોના 45,000 રૂપિયા મળ્યા અને 1.5-2 લાખ રૂપિયા બીજા મળી ગયેલા. એટલે યરલી એની લાખની આવક થઈ ગઈ. હવે ઝાડ મોટું થશે, બીજા વર્ષે 2-2.5 કિલો નીકળ્યા, 2 કિલો ઝાડ નીકળ્યા ને એના પરથી તો 80,000 થી 90,000 સરેરાશ લાખ રૂપિયા ઇન્કમ આવક એને દર વર્ષે 50 વર્ષ સુધી મળવાની છે. એવાને એને મજૂરી મટી ગઈ. હવે બીજું એક તકલીફ એ થાય, આપને ખબર છે ને બધાને ખબર છે, અત્યારે ટ્રેડિશનલ ક્રોપ કરવામાં કેટલું બધું જોખમ છે. એક તો એના ભાવ વધતા ગયા ફર્ટિલાઇઝરના, અને ફર્ટિલાઇઝર આપવાથી જમીન બધી નષ્ટ થવા લાગેલી. બીજું આમાં શું થશે કે આપણે તો 10% 12 ફૂટે કરશું તો 8-8% જમીન વપરાય, 92% જમીન તો એજ ઇટ જ છે,
એમાં ખાતર નાખવાનું નથી, કદાચ નાખવું બી પડશે તો બી નથી નાખવું પડતું, અને ખાતર વાપરશું તો 92% જમીનમાં તો એ બચી ગઈ, પર્યાવરણ બચી ગયું. બીજું એને થશે શું, એક મમ્મી એમના જે વિપરીત પરિબળો છે ને, અત્યાર સુધી શું ગણતા હતા કે ભાઈ કૃત્રિમ પરિબળો હોય અને કુદરતી પરિબળો, તો કૃત્રિમ પરિબળો અત્યાર સુધી વધારે હાવી થતા હતા. પણ છેલ્લા ક્લાઇમેટ ચેન્જના કારણે જે કુદરતી પરિબળો છે, અત્યારે વરસાદ ગયા વર્ષે બધા તહેવાર કરવા આવેલો, એ દિવાળી પર આવ્યો, ઉત્તરાયણ કરી ગયો, હોળી પર બી આવી ગયેલો, બધા તહેવાર કરવા માટે વરસાદ આવ્યો. આપણે તો હસવામાં કાઢી નાખ્યું, પણ એ જ્યારે ખેડૂતની દશા કેવી થતી હશે, 100% એને બધા તહેવાર બગડે. કોને કઈ જઈને કે. એટલે અમે કહીએ છીએ કે ભાઈ આપણી જે ખેતી કરનારા ખેડૂતોને અમે પહેલું શીખવાડીએ કે લાંબી મુસાફરી હોય તો સીટ સારી લેવાની અને બેસવા માટે, અને એક ખિસ્સામાં પૈસા નહીં મૂકવાના, એટલે એક જાતની ખેતી નહીં કરવાની, અલગ અલગ કરી હોય. હમણાં જ આપણે ત્યાં મહીસાગરમાં દિવાળી અને દેવ દિવાળીની વચ્ચે જે વરસાદ પડ્યો ને, 8 ઇંચ પડેલો એક જ રાતમાં, કરોડો રૂપિયાની ડાંગર આખી તણાઈને તરી ગયેલી. સરકારે વળતર ચૂક્યું, પણ શું કરે, ખેડૂતની હાલત બધી જતી રહે. એવા સમયે આ ઝાડની ખેતી ટકી જાય છે, એને મરતો બચાવી લે. ભલે 10 એકર જમીન છે, 2 એકરમાં કર્યું હશે ને તો એ ઊભો રહી શકશે. આ અમે શીખવાડીએ ખેડૂતોને. અને બીજું, આ તો ફાઇનાન્શિયલ વાયેબલ છે. બીજું એક આપણે ત્યાં પરિબળ આવ્યું છે કે ત્યાં બધા જ લોકો નોકરીની પાછળ, સિટીની પાછળ આંખ બંધ કરીને દોડતા થઈ ગયા. અને તમે ઇવન આપણા ત્યાં તો બ્રાહ્મણ સમાજની કેટલી બધી જમીનો હતી 50 વર્ષ પહેલા. ખાનપુર તાલુકામાં બ્રાહ્મણ ડોમિનેટેડ આખા ગામ હતા, બરાબર. હવે એ બધા સુરતમાં જતા રહ્યા, રસોઈયા બની ગયા, બીજા જમ્યા. હવે જમીનો કાં તો એ ભાગે આપેલી અને કાં તો વેચી. હવે ભાગે આપે ને તો પેલો ભાગવાળો પૈસા લઈને ના આવે, કાગળિયું લઈને આવે હિસાબનું, આટલા રૂપિયા આમ થાય. એમાં ખોટું કશું નથી હોતું બિચારાનું, કાગળ જે લખ્યું ને સાચું જ હોય છે. હવે પેલાનો કેવો જીવ બળે ખેડૂતનો. તો એવા ખેડૂતોને કહીએ છીએ, ભલે તમે સુરતમાં રહો, બીજા રહો, કે જે સાંભળતા હોય, દરેકને મારી વિનંતી છે, તમને આમાં પૈસા મળશે, પુણ્ય મળશે અને આત્મસંતોષ થશે. પેલો હિસાબ લઈને કાગળિયું કોઈને આવે નહીં, પૈસા તમે કમાઈ શકો છો. અમારી પાસે એવા લાખો હજારો ખેડૂતો છે કે જે 1 વર્ષના વાર્ષિક લાખ રૂપિયાની ખેતી આમાં લઈ શકે છે, આવક વૃક્ષ ખેતીમાં છે, શક્યતાઓ છે. તો કેટલા કાજુ વવડાઈ રહ્યા છો તમે? અમારો લક્ષ્યાંક એક વર્ષનો કરોડનો હતો, પણ અમે થોડાક મોડા પડ્યા છીએ, કારણ કે અમારી જે કાર્બનની ફાઇનાન્સ કંપની અમને થોડુંક ડીલે કરાવડાયું. એટલે આ વખતે અમે 25 લાખ વાવશું. ખાલી મહીસાગરની વાત કરું. હા, મહીસાગરમાં જ કરોડ કરવાના હતા. એમાંથી 25 લાખ કરશું. તો એને સપોર્ટિંગ વૃક્ષ છે ને 50 લાખ, એમ કરીને 75 લાખ આપણે વાવી દેશું. બાકી ગુજરાતમાં તો આનો વ્યાપ હતા કે બીજા તાલુકાના, બીજા જિલ્લાના ખેડૂતો અમે ના તો નહીં પાડી શકીએ. ઇવન મને હમણાં ફરવાના આવ્યો 4 દિવસ પહેલા પાલનપુરથી. પાલનપુરમાં 26 ફેક્ટરીઓ છે કાજુની, પ્રોસેસિંગ યુનિટ. મેં પૂછ્યું ક્યાંથી લાવો છો, તો કે અમારું 95% વિદેશથી આવે. વિદેશથી કાજુ લાવે, રો મટીરિયલ આફ્રિકા બાજુથી, બીજાથી. હવે એ બધું અમારે બંધ કરાવડાવવું છે. આપણે શું કામ બીજા, આપણે ત્યાં બધું સગવડ છે. આપણે ત્યાં મેં વાત કે લોકો સિટીમાં નીકળી ગયા, ગામડામાં તો કોણ, તો 60થી વધારે ઉંમરવાળા જ હોય, ખેતીવાડી એમનાથી થઈ શકતી નથી. તો આવું કરી મૂક્યું હોય ને તો સિટીમાં રહેનારા દીકરા દીકરીને ચિંતા ના રહે, બાપાને રોજ ખેતરમાં નહીં જવું પડે, અને એટલું વિઝિટ તો પેલો મારી શકે, અને પૈસા દેખાશે ને તો એ દોડતા થઈ જશે. મારો આશય બેન એવો છે કે જે લોકો છોડીને જતા રહ્યા છે ને, એ પાછા ગામડા, મોટું ઘર છોડીને નાનકડી ઓડીમાં રહે છે, એ લોકો ક્યારે પાછા આવશે? કંઈક એમને સુગંધ દેખાશે પૈસાની. એટલે ટકી તો રહેવું જોઈએ, કેમ કે ખેડૂત ટકી નહીં રહે તો એ પછી કેમ એને પાછા આવે? પરવડતું નથી બિચારાને. અને બધા એના પ્રતિકૂળ સંજોગોના કારણે એ ટકી શકતો નથી. પણ તકલીફ એમ થાય કે આપણે ત્યાં સાહસિક ખેડૂતો એ નથી. આજે હું દાખલા તરીકે 15 વર્ષથી 1 કરોડ ઝાડ વવડાવું છું, મહીસાગરના 2% નથી. હા, કારણ કે એ કંઈક નવું કરવા માટે એને 2 વસ્તુ જોઈએ. એક તો એને ડેરિંગ જોઈએ થોડું, અને વિચાર શક્તિ હોવી જોઈએ કે મારે કહેવું છે. એવા ઓછા ખેડૂતો મળી રહ્યા. હમણાં નવા થોડા તૈયાર થયા, પણ હજી એવા ઘણા બધા અમારા પટેલોના મોટાભાગના ગામ ખાલી થઈ ગયા. જેમ અત્યારે બ્રાહ્મણો 50 વર્ષ પહેલા ગયા ને, તો 20 વર્ષથી પટેલોના ગામ ખાલી થઈ ગયા. હવે ખેતી પટેલનો મુખ્ય વ્યવસાય છે. હવે દીકરીઓ ખેતર જોયા નથી હોતા. તો એવા ખેડૂતોને અમે ભલામણ કરીએ, જેટલા સાંભળે બધાને મારી વિનંતી છે કે ભાઈ આ એક સસ્ટેનેબલ ખેતી છે. તમારો 80-90% ખર્ચો ઓછો થઈ જશે. એક વખત વાવી દીધું પછી તો શું કરવાનું છે, એને
જોવાનું જ નથી એક જ માણસ રાખશો તો ખાલી તમારો વહીવટ આપ્યા કરશે ને એટલું તો એ જઈ શકશે. એને બી ઘણી વખત એવું પણ બન્યા છે, અમે એવા સૌરાષ્ટ્રના ગામો છે જ્યાં અમે મલબારી લીમડા કરાયા ને, વધારે તો નહીં કહેતો પણ 5 થી 7% ખેડૂતો નવા જોઈને છોકરાઓ સુરત છોડીને પાછા ખેતરમાં આવતા થયા છે. હા, કેમ કે સુરતમાં એ મંદી આવે છે ને, તમે સમજો કેટલી મજબૂરી છે કે એને હીરા ઘસવા જવું પડે છે. બેન એને પૈસા મળતા થયા ને, અમે એની યાદી બનાવવાની શરૂ કરી છે. હમણાં મારી 17/4 જુનાગઢનું મોણિયા ગામ છે, ત્યાં અમે રાત્રે મિટિંગ કરી હતી અને અમે એક લિસ્ટ અમે શું કીધું કે ભાઈ તમે માલ તૈયાર થાય લીમડાનો મિલિયા ડૂબિયા તો તમારે વેપારીને નહીં વેચવાનું. અમે એફપીઓ બનેલું છે એને પાવર આપ્યો. અમે રાતે 11 વાગે સાહેબોને જગાડેલા ગાંધીનગરના અધિકારીઓને. મેં કહું ભાઈ આ છે એને કરાવડાવો. સાહેબો એ સારા છે અત્યારે આપણા ગુજરાતના, આપણે એ વાતનો ગર્વ છે. એમાં અમારા વન વિભાગના અધિકારીને રાત્રે ફોન કરો તો એ ઉપાડે. અને અમે એવું નક્કી કર્યું કે ત્યાં 3000 ખેડૂતો જે અમને વાવેતર કર્યું ને એનું ખેડૂત મંડળ બનાવ્યું અને કેવું કર્યું કે આપણે જાતે વેચવાનું. એટલે પેલા નાક દબાઈ શકીએ ફેક્ટરીવાળાને. ફેક્ટરીવાળાને માલ જોઈએ છે, એને લાકડું જોઈએ, વેપારી લઈ જાય તો ગમે તે ભાવે લઈ જાય, તો શું કામ આપણે આપી દેવું પડે? એટલે અમે ખેડૂત તમે પોતે જ એપીએમસી એના એટલે અમે જે એપીઓ આપણું એફપીઓ બનેલું ને એમાં એફપીસી આવે છે ઉપર 4-5-10 એફપીઓ ભેગા ક્લસ્ટર ભેગા થાય એટલે પછી 4-5 એફપીઓ ભેગા થાય તો એફપીસી બને. તો એફપીસી ને આ કામ સોંપી દીધું કે ભાઈ તમે ખેડૂતો પાસે લઈ અને ફેક્ટરીને પહોંચતું કરો. વચ્ચે મિડલમેન નીકળી જાય, 2 પૈસા ખેડૂતને વધારે મળે. એફપીસી સદ્ધર બનશે તો નવું કંઈક સારું કરશે. આવા આશયથી અમે રાત્રે મિટિંગ કરેલી. એટલે જેમ દૂધમાં સહકાર છે એ રીતે આખું ટિમ્બરમાં અમે સરકારને પણ રજૂઆત કરી છે. ટૂંક સમયમાં ઈ ટિમ્બર બનાવવાનું બી પ્લાન કરી રહ્યા છીએ. ઓનલાઈન જ આખું થઈ એટલે આખો એક પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ. એટલે હજારો ખેડૂતો હોય, આ બાજુ સેંકડો કંપની હોય, ફેક્ટરીઓ એકબીજાને કરીને સંપર્ક કરીને લઈ શકે. મીડિયેટર નીકળી જાય અને વચ્ચેવાળા નીકળી જાય અને એ જ બધી મલાઈ ખાઈ જતા હોય છે. અમે તો એવું વિચારી રહ્યા છે કે આવું કંઈક થાય. મહીસાગરના કોન્ટેક્સમાં મારો એકચ્યુઅલી પ્રશ્ન એ છે કે તમે જ્યારે કહું ને કે બહેનોને રોજગારી મળે, 4 રૂપિયા જેમને ખર્ચવાના થાય એટલે એક પડી કુલે એટલા ભાવે એમને મળી જાય. પણ એ જિલ્લો એવો છે, ઇવન ડાંગ પણ ઘણો બધો, કે બહુ જ બધી બહેનો એવી હશે કે જે કદાચ 4 રૂપિયા પણ એક છોડના ખર્ચી શકે એ પ્રકારની એમની સ્થિતિ નહીં હોય, તો એ લોકોને કઈ રીતે જોડશો? આમ તો બેન અમે અત્યાર સુધી મારું જે જીવન છે ને એ આમ સમર્પિત જીવનમાં પહેલી વખત હું જેટલા સાંભળતા હોય બધા માટે એક વિનંતી સાથે ભીખ માગીશ. અમે મોટા અમારા કલેક્ટર મેડમને કીધું, આશિષના કલેક્ટર બેન, ચંદ્રિકાબેન, બધાને કે જેની પાસે કશું જ નથી ને એની પાસે આપણે રૂપિયો લઈને આપશું, રૂપિયો લેશું. અને અમને એવા બધા ખેડૂતોની પાસે કોઈ અમારા મોટા ખેડૂતો છે એમ કહીએ કે ભાઈ તમે 100 ઝાડ આપો, ખાલી અમને 21 રૂપિયા આપો, ખાલી એક તમારા નામનો ટેગ મૂકી દેશું અને કોઈ કલેક્ટરે કોઈ અધિકારી આપ્યું હોય તો મૂકશું કે ભાઈ આમના તરફથી તો અમને આ સાહેબ તરફથી મળ્યા છે, યાદગીરી રાખજો. કે કોઈ મોટા અધિકારી આપ્યું હોય તો અમે બેનને કહેશું કે બેન આ તમારા દીકરાને જેમ મને સાચવજો, કોઈ મોટા સાહેબે આપ્યું છે. તો અમે લોકો એક ઝાડને ઉછેરવા માટે હજારો રૂપિયા બગાડી નાખે ખાલી પાણી આપવાના, તો અમે ખાલી 21 રૂપિયામાં 50 વર્ષ 60 વર્ષ ઝાડ જીવે ને ત્યાં સુધી ઓલાને ડોનરને અમર બનાવી દેવાના છીએ. તો એવું અમે ઈચ્છીએ છીએ. આમ તો મારો સ્વભાવ નથી, પણ અમારી કોઈ બેન પાસે કશી જ સગવડ નથી, તો એના માટે એક વિનંતી કરી રહ્યા છીએ કે થોડું ઘણું તમારાથી 2, 5, 10, 25 ઝાડ આપશો ને તો એ બહેનો જતન કરીને ઉછેરવાની છે. એકચ્યુઅલી બહુ જ બધું તમે આ વાત કરી એટલે મને એ વિચાર આવ્યો કે અનેક માણસો એવા છે, મેં પણ મારી આજુબાજુ જાય, મેં પોતે બર્થડે હોય કે બધું હોય ત્યારે શું કરીએ તો કે આપણે એવી સંસ્થાઓને જઈને પૈસા આપીએ અને એ સંસ્થાઓ ત્યાં નામ લખાવી દે કે ભાઈ આના તરફથી છે કે આ લોકોને, એ લોકો એવી ખાતરી લેતા હોય છે કે અમે ઉછેરીએ, પણ એના બહુ પૈસા થતા હોય છે, સારો એવો ખર્ચો લે છે એ લોકો એક ઝાડ ઉછેરવાનો. અમારે તો ફક્ત 21 રૂપિયા જોઈએ છે એક ઝાડ. 21 રૂપિયા? 21 રૂપિયામાં આનું ઝાડ ઉછેરીને બતાવીશ. અને તમને કેવી રીતે આપે? કોઈને આપવું છે તો મતલબ આપે કેવી રીતે? તમારો સંપર્ક કેવી રીતે કરશે કોઈ? અમારું એક પેલું શું કહે મોબાઈલથી અમારી તો એક ચેનલ છે સંબંધોનું વાવેતર. અમારા ગુરુજીએ હું નાનો હતો ને ત્યારે શીખવાડેલું. એ બહુ 2 ધોરણ ભણેલા હતા અમારા ગુરુજી, અમારા દેવનંદન સ્વામી બાપજી કહીએ છીએ. આજથી 40 વર્ષ પહેલાં મને અમે સભામાં બેઠા હોય ને ત્યારે કીધા કે તમારે 4-6 મહિને આવક જોઈતી હોય ને તો પાક વાવી દેવાનો, ઘઉં, ચણા, બાજરી, તુવેર, 4 મહિના પછી આવક થાય. વર્ષે આવક જોઈએ ને તો કપાસ કરવાનો, શેરડી કરવાની, તો વર્ષે આવક મળે. 5-10 વર્ષ આવક જોઈએ ને તો ઝાડ વાવી દેવાના, આંબા છે, ચીકુ છે, એવા ઝાડ વાવો તો તમને 5-10 વર્ષ આવક આપે. પણ આખી જિંદગી આવક જોઈએ ને તો સંબંધો વાવી દેજો. આ અમને શીખવાડેલું. એટલે અમારી ચેનલનું નામ છે સંબંધોનું વાવેતર.
બહુ સરસ. અને એ નામે અમને બહુ સોશિયલ મીડિયા મને ફાવતું નથી, પણ અમે હવે શીખશું તમારા જેવા જોડેથી ભાઈ આગળ કેમ કરવું, અને અમે વિનંતી કરશું, અમારો કોડ આપશું, કહેશું તો તમારો નંબર લખી શકું ને હું, તો એ લોકો તમને ફોન કરી શકે ને? ફોન કરી શકશે. બીજું કે હું એક ખાતરી આપું છું કે મેં સરકારના ઘણા બધા પ્રોજેક્ટમાં, દાખલા તરીકે ઘણા બધા મને કોઈ પ્રોજેક્ટ મળ્યા હોય ને તો 80 થી 90% સરકારની રકમ પરત કરેલી છે. એક કિસ્સામાં તો મેં 1,60,60,00,000 6 મહિનામાં સરકારને બચાવી આપેલા છે. કેવી રીતે? દાખલા તરીકે મને એક પ્રોજેક્ટ આપેલો વર્મી કમ્પોસ્ટ કરવાનો, 2,42,000 કરવાનું હતું, એ મેં ખાલી 39 કરી દીધું. અચ્છા, યુનિટ નાખી દીધું હા, 39 લાખમાં? જે 2,42 કરવાનું હતું ને એ ખાલી 39 કરી દીધું. ઓકે. આવું અમે કરી શકીએ છીએ. અણહકના પૈસા અમારે જોઈતા નથી. તો સરકારના પૈસા અમે બચાવતા હોય તો 39 લાખ થયા અને 39,000 કરી દીધું, 2,42,000 વાળું. 2,42,000 એટલામાં યુનિટ બનાવવાનું હતું. ઓકે. એ યુનિટ ફક્ત 39 કરી દીધું. તો એક યુનિટના 2 લાખ બચે તો મેં 80 બનાવેલા, તો 1,60,60,00,000 બચાવી દીધેલા. નકે મને મળી જતા ત્યારે જોઈતા હોત તો. પણ એ અમારું એ સામે દ્રષ્ટિ નથી. અમારી દ્રષ્ટિ શું છે, ગુજરાત ગ્રીન બની જાય, હરિયાળું લાગે, ઉપરથી કોઈ નીકળે ને એને ખબર પડી જવી છે કે ગુજરાત આવી ગયું. એ હજી ભારત સુધી આપણી ક્ષમતા નથી, પણ ગુજરાત સુધી તો કરી શકીએ એમ છીએ. ઉંમરે થઈ ગયેલી છે બેન મારી, અત્યારે 64મું રનિંગ છે. હવે અમે બોનસમાં છીએ, અમે તો કાલે તેડું આવી જાય, ભગવાન લઈ જાય. બરોબર, એટલે અમે એ બહુ એક ખેવના નથી, પણ એટલું તો ખરું કે મારું ગુજરાત ને મારું મહીસાગર એકદમ હરિયાળું બને. મને એ પણ એ ભાવના થાય કે આપણે બહેનો બિચારી જેની પાસે કંઈ નથી, અત્યારે આપ બતાવશો તમને ખબર છે, જેની પાસે કેટલું ઓછાળું જીવન જીવે છે બહેનો, ત્યારે એમ થાય કે આમનું કોણ, કોઈ નથી. તો મને એ મારી બહેનો માટે એવી લાગણી થાય કે ભાઈ એ બહેનો આવું કંઈક કરે. એમની જે નાની જમીન હોય એના પર આટલું કરે એટલે તો એના માટે અમારો ઓપ્શન શું છે, એને બોર્ડર ઉપર કરાવીએ, શેડે પાડે, અને પછી એ વચ્ચે જે કરશે એમાં અમે પૂરું ચાલુ રહેવાનું છે. અને જેની પાસે જ્યાં વધુ વાવેતર થાય ત્યાં અમે બહેનોને જ યુનિટ બનાવીને આપશું, તેને રોજગારી મળી રહેશે. એવી રીતે ગમે એમ કરીને ઇનકમ પ્રકારે એમાં જોડી અને બહેનો સક્ષમ બને એ અમે કરવા માંગીએ છીએ. ઇવન અમુક વાર છે ને ખેડૂતો આ ચંદન ને સાગ ને બધામાં ઘણીવાર ફસાઈ જતા હોય છે, તો એવું કંઈ છે કે વેચી ના શકાય કે એમાં શું સિસ્ટમ હોય છે? અમુક જે વાત કરી ને આપણે, એવા 26 ઝાડ એવા છે જે પ્રોહિબિટેડ છે. ચંદન છે, સાગ છે, સીસમ છે, જે લુપ્ત થઈ ગયેલી જાતો છે. પણ અમે મારું કામ જુદું છે. હું વૃક્ષારોપણને અને વૃક્ષની ખેતીને બંને સબ્જેક્ટને જુદા પાડું છું. મારું કામ છે વૃક્ષ ખેતીનું. વૃક્ષ ખેતી એટલે ઝાડની એક પ્રકારની ખેતી જ કરીએ છીએ કે જ્યાં ખેડૂતોને ફાયદો થાય, પર્યાવરણને પણ ફાયદો થાય. અમારો ઇન્ટેન્શન શું હોય, ખેડૂતોને એટલી બધી ધીરજ ના હોય. શાક છે, ચંદન લાંબા ગાળાના છે, એ એફડી જેવું છે. એ ખેતી કરવા જશે તો ખેડૂત ફસાઈ જશે, એમાં પેલા વચેટિયા લોકો કમાઈ જાય, વેપારીઓ. અને અમે શું કરાવીએ કે તરતદારને મહાપુણ્ય, 3-4 વર્ષમાં પૈસા મળે અને એનું સાયકલ ચાલુ રહે. દાખલા તરીકે કોઈ ખેડૂત પાસે 10 એકર જમીન છે, અમે એના 2.5 એકરના 4 પ્લોટ પાડી દીધા. પહેલા વર્ષે 2.5 એકરમાં એણે નીલગિરી કે લીમડાની ખેતી કરી, બાકીનામાં બીજી રાખી. બીજા વર્ષે બીજા 2.5 એકરમાં કરશે. તો 4 વર્ષ થશે ને ત્યારે પહેલા 2.5 વર્ષમાંથી એને પૈસા મળવાના છે. સમજી. 4 લાખ રૂપિયા 1 એકરના ગણે મળે તો એને 10 લાખ રૂપિયા વાર્ષિક પછી આજીવન મળ્યા જ કરવાના છે. પછી એક સિટી એટલા એમ કરીને અમે સુરતના ઘણા બધાને પાછા ગામડા સુધી લાવી શક્યા છીએ, અને નાનું મોટું ત્યાં કામ કરે. તમે વર્ષો પહેલા ઓર્ગેનિક ખેતી શરૂ કરી? હા જી. અને એના પછી હવે તમે ખેતી કરો છો? હા, મારી તો બેન, હું જે ગામમાં રહું છું ને ત્યાં મોટું સ્વામિનારાયણ મંદિર છે. ગોધરનું. મારા પિતાજી વખતે અમે એક ખેતર આપીને શરૂઆત કરેલી, પછી મંદિરમાં જેમ જરૂર પડી ને એમાં અમે અરસપરસ કરીને કરી દીધી, ડોનેટ કરી દીધી. અને હમણાં 2-3 વર્ષ પહેલા અમારા ગુરુજી મારા ઘરે પધાર્યા, તો અમારી દીકરીઓ છે 3, નક્કી કર્યું કે આપણે કંઈ કરવાના નથી, તો અમે બધું મંદિરમાં અર્પણ કરી દીધી છે, તમામ જમીન. બધી જમીન મંદિરમાં અર્પણ કરી દીધી. અને શરત કરેલી કે કોઈ જગ્યાએ અમારી તકતી નહીં મૂકવાની, બોર્ડ અમારે નથી જોઈતું, કારણ કે ભગવાનને ખબર છે, બીજા કોઈને આપણે કેવું નથી. કેમ કે ખોટું કરીએ ત્યારે થોડો ઢોલ વગાડીને પ્રચાર કરીએ. માણસ દિવસ દરમિયાન કેટલું પાપ કરતો હોય, કેટલું ખોટું કરે, એ આપણે નહીં કરતા. તો એક જીવનનો ક્રમ છે. શ્વાસમાં ઓક્સિજન લઈએ જ નથી કહેતા, એ કહીએ, અને અમે કાર્બન ડાયોક્સાઇડ લે તો પાપ કરી રહ્યા છીએ. આપણે જ્યારે પાણી પીએ ત્યારે કેવું માગીએ છીએ, મારવા આરોનું જોઈએ, બિસ્લેરી જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, પણ 8 કલાક પછી આપીએ ત્યારે તો પર્યાવરણને બગાડી રહ્યા છીએ. એનો તો પ્રચાર કરતા નથી. તો કંઈક સારું કર્યાનો શું કામ પ્રચાર કરવો જોઈએ? આવી મારી માન્યતા છે.
ઓકે. બાયોચારથી પેલું જે મળે છે કાર્બન ક્રેડિટ એ બધું અલગ? હા, કાર્બન ક્રેડિટ તો ઘણી બધી પ્રકારે મળે, લગભગ 170 પ્રકારે મળે છે. ઓહો. પણ મને ફક્ત 169 ની ખબર નથી. ફક્ત એગ્રો ફોરેસ્ટ્રી વૃક્ષ ખેતીની ખબર છે, અને એમાં છે એક પાતાળ સુધી હું પહોંચી ગયેલો છું. એમાં તો હમણાં 2 મહિના પહેલા દિલ્હીમાં પ્રોગ્રામ હતો ને, ત્યારે બી અમે પ્રથમ નંબર લઈને આવ્યા છે. હા, ઓકે. ત્યાં અમારે એક જ પાસ થયેલો હતો પ્રોજેક્ટ, બાકી બધા વાતો કરવા વાળા હતા. ઓકે, તો એટલે તમે આખું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એટલે એવા ખેડૂતો ખરા કે જેને કાર્બન ક્રેડિટ મળી હોય? અમારું જે અમે છે ને, મારી બીજી જે કંપની બીજો પ્રોજેક્ટ છે ને, એમાં 6 વખત અપફ્રન્ટ પેમેન્ટ અમે કરી દીધું. હજી અગોતરું પેમેન્ટ કર્યું વાવેતર કરવા માટે. ઓહો. એટલે જેમ કે આ કાજુ છે તો એ તમે અપફ્રન્ટ પેમેન્ટ કેટલા લાવી રહ્યા છો? દાખલા તરીકે 40 નંબર એટલે 20 આપીએ છીએ, તો 20 રૂપિયા અમારી કાર્બનની કંપની ભોગવે છે. ઓકે. લાખો કરોડો રૂપિયા રોકશે એ લોકો. ઓકે. અને આ છોડવા છે તમે આ લાવો ક્યાંથી છો? અમે અમારું અલગ અલગ જગ્યાએ જ્યાં બહેનો છે ગરીબ, એ બહેનો પાસે ઉછેર કરાવડાવીએ. ડાંગમાં હું વર્ષોથી ત્યાં મારું કામ છે. ડાંગમાં ખાસા ઉછેર થાય છે? એ મારી જ કામગીરી છે ત્યાં બધી. ડાંગમાં મને અડધું ડાંગ ઓળખતું હોય. અત્યારે ઓર્ગેનિક જિલ્લો બન્યો ને, એનું ઓનરરી એનો પ્રભારી જ છું. અડધાથી વધારે ત્યાંની બહેનો મને ઓળખે. ઇવન જેમ આપણા મહીસાગરમાં આપણું નભે છે એના ઉપર, તો દૂધ ઉપર નભે, તો ત્યાં નાગલીના પાપડ ઉપર નભે છે, અને એ અમે શરૂ કરાવડાયેલું બહેનો જોડે. હું ત્યાંના કપડાં પહેરી દઉં, એની ભાષા બોલી લઉં. હું અંગ્રેજી શીખવામાં મને બહુ શોખ નથી. હા, પણ તમને ડાંગી આવડે તો તમે ડાંગમાં સરસ આપણે ગુજરાતની મને ઇવન કચ્છની ભાષા આવડવી જોઈએ, કાઠિયાવાડી આવડવી જોઈએ. અમારે દિલ્હી પ્રોગ્રામ થયો ને, બધા અંગ્રેજી બોલવાવાળા હતા. મેં પૂછ્યું કે ભાઈ હિન્દી જાણને વાલે કિતને હે? તો 90% હાથ ઊંચો કર્યો. મેં કીધું શું કામ મારે ભાઈ માને મૂકીને માસીને પંપાડવી જોઈએ? મેં હિન્દીમાં લેક્ચર આપેલું ત્યાં. મને અંગ્રેજી નહીં આવડે ચાલશે, પણ જેની જોડે મારે કામ કરવું છે ને, એની ભાષા, એના રીત રિવાજ, એના કયા કયા તહેવારો છે, એના જેવું બનવું પડે. ઇવન હું મારું ડાંગથી લઈને ડીસા સુધી કાર્યક્ષેત્ર છે, તો મને ઉત્તર ગુજરાતની ભાષા આવડે, ચોકણ જિલ્લાનું બધું આવડે, બધી ભાષા શીખવું પડે. ઇવન સૌરાષ્ટ્રમાં જતો સૌરાષ્ટ્ર જેવા બની જવાનું અમે, કેમ કે એ જરૂરી છે મારા માટે. એના મય બની જવું પડે. તો એ તમારી સાથે કનેક્ટ થઈ શકે. વાત સાચી છે તમારી. છેલ્લો પ્રશ્ન, તમે જેમ કહ્યું ને કે માસીને છોડીને માં, એટલે કદાચ એ જ રીતે તમે પાછા બધા જિલ્લાઓમાં કામ કરીને હવે મહીસાગરમાં પાછા આવ્યા છો કે મહીસાગર માટે કંઈ કરીએ. અને મેં તમને જેમ કહ્યું એમ કે મહીસાગરમાં આમ જોઈએ તો એક એક ગામે વાર્તા છે ને આમ જોઈએ તો કશું જ નથી. એટલે નથીથી જ શરૂઆત થાય છે. તમે જેમ કહ્યું કે આ નથી, આ નથી, આ નથી. તો મહીસાગર ને એમાંય ગોધર, કેમ કે હવે તો તાલુકો બન્યો, તો તમે શું વિચાર્યું છે એના માટે? શું કરશો તમે? તાલુકો બન્યો ને ત્યારે અમને બી નવાઈ લાગી. હું એ વખતે વડોદરા હતો, અને મને 2-4-5 જણના અભિનંદનના મેસેજ આવ્યા મને, વર્ડ કોંગ્રેચ્યુલેશન. એટલે મેં પૂછ્યું શેના માટે? તો કે આપણો ગામ તાલુકો બન્યો. તો બધાને અલગ અલગ વિચાર આવે. કોઈ એમ કહે કે જમીન લેશું તો આટલા પૈસા મળશે, ના મળશે. મને પહેલો વિચાર એ આવ્યો કે જો મારું ગામ તાલુકો બન્યો હોય, આપણે લોકો માટે બહુ કર્યું, તો હું મારા ગામ માટે, મારા તાલુકા માટે કંઈક ના કરું. મેં લખવાનું શરૂ કર્યું. તો મેં પહેલું એમ વિચાર્યું કે આપણો તાલુકો આખો ઓર્ગેનિક કેમ ના બને? એવું નથી બનાવવું છે, કેમ ના બને? બીજું મેં એ વિચાર્યું કે આપણા તાલુકામાં 52 ગામ છે, તો બધા ઘેર સોલર કેમ ના કરી શકીએ? અમારું ત્યાં પાણી અત્યારે 500-400 ફૂટ નીચે છે. મને આવા વિચારો આવ્યા. જળ સંચય કરી શકીએ. મારા તાલુકાની બધી જ બહેનોને રોજગારી ઘર આંગણે પણ કેમ ના મળે? તો અમે એવા બધા વિકલ્પો વિચારવાના શરૂ કર્યા. પછી મેં શું કર્યું, 6-7 મહિના થઈ ગયા, તો સતત એની પર લખવાનું વિચારવાનું ચાલુ કર્યું કે હું કોને મળું, કોની મદદ લઉં. સરકાર સિવાય પણ બધું થઈ શકે. અમે એવું વિચાર્યું કે ભાઈ દરેક ગામમાં હું બધા ગામોમાં જઈ આવ્યો. ગામમાંથી 20-25 છોકરાઓ ડિવોટેડ, જે લોકો કમિટેડ હોય, એકદમ સમર્પિત હોય, એને અમે નક્કી કર્યા કે ભાઈ તમારા માટે હોમાઈ જવાનું છે. આપણે યજ્ઞ આરંભ કર્યો છે, પોતાની જાતને હોમી દેવાની. તમે દેખાવા ના જોઈએ. જેમ કે મોટું આ 12-13 માળનું બિલ્ડિંગ છે, બધું દેખાય છે, એમ પાયો નથી દેખાતો, બેઝ. તો આપણે મેં એ રીતે રહેવાનું અને આપણા તાલુકાને શ્રેષ્ઠ બનાવીએ. એનું ફળ આજે ને તો ક્યારેક આપણે તો આપણી પેઢીને પણ મળશે. એવી રીતે અમે ગામો ગામ ફરીને જુવાનિયા છોકરાઓને તૈયાર કરીએ, અમુક બહેનોને તૈયાર કરીએ, અને યુનિક તાલુકો બનાવવાનો અમારો આરંભ સફળ તો શરૂ કરી છે. પછી ભગવાનની મરજી અને અમારી કેટલું નિષ્ઠાથી અમે કેટલું શારીરિક રીતે શરીર પણ સહકાર આપે, અને અમે થોડુંક એવા વિચારો પણ અમને સારા તમારા જેવા બધાના આશીર્વાદથી અમને એવા મળે. અને અમે બધાને પ્રાર્થના કરતા હોઈએ સતત, ભગવાનને પ્રાર્થના કરીએ અને બધાને જે મળે એને વંદન નમસ્કાર કરીએ કે અમારા યજ્ઞમાં બધા સાથે મળી અને એક કામ એવું કંઈક કરીએ કે કોઈકને આંખે વળગે. જો
દેખાય વિઝ્યુઅલ આમ કે કંઈક તો નવું કર્યું, કંઈક તો સારું કર્યું. એટલે અમે મહીસાગરમાં ગોધર તાલુકાને 100% બહેનોને પહેલી ખાસ અમારે આગળ લઈ જવી છે. તો અમે 4-5 વિકલ્પો પણ વિચાર્યા છે. દાખલા તરીકે અમે અમુક બહેનોને જેને રસોઈમાં સારું હોય તો એકદમ યુનિક પ્રકારના પાપડ બનાવવા માગીએ. અમે ત્યાં નાગલીના પાપડ ત્યાં કર્યા. અમે અહીંયા શું કરશું, અશ્વગંધાના પાવડર નાખશું, અમે સરગવાવાળા બનાવીશું, એકદમ મેડિકેટેડ એવું અલગ અલગ ટાઈપનું એવી પ્રોડક્ટ બનાવવા માંગીએ છીએ. અને આ બધું પેલું જે બહેનોના જૂથ હોય છે, જૂથને જ, આ બધું જૂથની બહેનોને જ કરશું. ઇવન અમારું મધનું પ્રોડક્શન છે, એ બહુ વધારે કદાચ. એ કોણ બનાવે છે મધ? મધને અમારી પાસે મધ પેટી, હું એનો ટ્રેનર છું બેન, તાલીમ આપું 10 દિવસની. તમારી પર આખો મધપુડો બેસાડી દઈએ, તમને ડંખ નહીં મારે, એની અમે તાલીમ આપીએ છીએ. બહેનોને તાલીમ આપશું. સરકારનું ઓફિશિયલી એનો ટ્રેનર છું, સરકાર પ્રમાણપત્ર આપે. અને 10 ભેંસો, એક ભેંસ લાવો ને તો 50-60 હજારની આવે, તો 4500 રૂપિયાની મધ પેટી આવે, તો 10 પેટીના 45,000 થાય. હવે મધમાં એવું છે કે મધમાખી તો જાતે ચરવા જવાની, નહીં ડૉક્ટરની વિઝિટ કરવાની, કશું જ નહીં. એટલે એ તો વાયેબલ છે. પણ આપણે ત્યાં મહીસાગરમાં એ શક્ય નથી બનતું, કારણ કે આપણે ત્યાં બી ઈટર નામની લીલી ચકલી છે, એ મધમાખીને ખાઈ જાય છે. એટલે અમારે અત્યારે અલગ અલગ જગ્યાએ મધ પેટી રાખીને મધ ઉત્પાદન અમે કરીએ છીએ. અમારી જૂથની જે બહેનો છે, સર્વોપરી મિશન મંગલમ જૂથ છે, એ જૂથની બહેનો, ઇવન અમારી બહેનો ડાંગમાં, વલસાડમાં તાલીમ આપવા જાય છે વર્મી કમ્પોસ્ટની. ત્યાં યુનિટ બનાવે છે, નર્સરી પણ બનાવે છે. અમે અમારી બહેનો તો બનાવી, અમે 5 લાખ રૂપિયા અમારી બહેનોએ ઉછેર્યા, પણ અમે ડાંગની બહેનોને પણ તૈયાર કરી, વલસાડની બહેનોને તૈયાર કરી, ભાઈ અમારા માટે તમે રોપા બનાવો. તો અમે ખાસ કરીને કોઈ નર્સરીવાળા પાસે નથી લેતા રોપા, વેપારી બહેનો પાસેથી, બહેનો પાસે, એને રોજગારી મળે, એનું ઘરમાં એનો સાયકલ ફરતી રહે, બસ એનો ચૂલો સળગે ને, એમાં અમારું આનંદ છે. એટલે મને થોડા રોપા મોંઘાયા પડે, કારણ કે કાજુમાં જર્મિનેશન 15-20% જ હોય. 100 કાજુ વાવશો ને તો 15 થી 20 જ છોડ ઉગે, બાકીના ફેલ જાય. એટલે અમને મોંઘું પડે. પણ છતાં અમે, ભલે અમને મોંઘું પડે, પણ ઝાઝા હાથ રળિયામણા એમ કહેવાય ને, તો જે ગરીબ બહેનો છે, મારી પાસે 50, પરમદાડા અમે 60 બહેનોને રોજગારી માટે બહેનોને જ બોલાવી, એમની પાસે કામગીરી કરાવડાવીએ, બહેનોના જૂથ પાસે કામગીરી કરાવીએ અને એમની પાસેથી રોપા લઈએ. બને અમને ટ્રાન્સપોર્ટેશન વધી જાય, અમને ખર્ચો વધે, પણ ના, એના આશીર્વાદ મળે ને, એ તો 2-5 લાખનું નુકસાન થશે ને, પણ હજારો કરોડના એમના દુવા મળે છે એમના. કે કોઈ ગરીબના ઘરમાં 2 પૈસા મળશે ને, તો એના કરતાં વધારે આનંદ મને થશે. અને કોઈ ખેડૂતના પૈસા જ્યારે કોઈ લૂંટી લઈ જાય ને, કે કોઈ છેતરી જાય ને, તો બેન મને એ દાડે ખાવું ના ભાવે, મને રડી જોઈએ, મને દુઃખ લાગે કે હાલો ખેડૂતને કોઈ છેતરી ગયો. એટલે મને એવું સેન્સિટિવ માઇન્ડ આપણું છે કે હાલું કોઈને ને કોઈ. એટલે હું ફરી આ વાત ખેડૂત માટે, મિત્રો માટે, કોઈ કરતા હોય ધંધો, જે માણસો ખેડૂત સાથે સંકળાયેલા હોય, તો ખેડૂતોને બચાવવું જોઈએ, એને છેતરતા નહીં. એટલે ખાસ વિનંતી કરવાની છે. અને એમાં જે બહેનો ખેતી કરે છે, એ તો દેવી કરતાં મોટા સ્વરૂપે સ્વીકારજો, હું એવું માનું છું. કારણ કે આ દુનિયાને ટકાવવા માટે ખાલી અનાજ, શાકભાજી જરૂરી નથી, જરૂર છે ઓક્સિજનની, જે દર સેકન્ડે આપણે પળે જરૂર છે. અને એ ત્યારે જ આવી શકશે કે જ્યાં હરિયાળી હશે, વૃક્ષો હશે, તો થઈ શકવાનું છે. નહીં તો કોઈ ટકવાનું નથી, કોઈ જીવવાનું નથી. સાચી. છેલ્લો પ્રશ્ન મારો. જી. ઓર્ગેનિકનો તમને આટલો લાંબો અનુભવ છે, એટલે ખરીદદાર તરીકે મારા મનમાં આ પ્રશ્ન આવ્યો કે હું જ્યારે ખરીદું છું ત્યારે મારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે મારે તો ભરોસા પર ખરીદવાનું છે. કે આપણે કહ્યું કે ઓર્ગેનિક એટલે ઓર્ગેનિક હશે. એટલે એક તો ઓર્ગેનિક ખેતીમાં ખેડૂતને શું ફાયદો થાય છે અને ખરીદદાર છે એ ભરોસા સાથે ખરીદી શકે એવી કોઈ વ્યવસ્થા ક્યારે બને? એની હું જ્યારે જઉં ને ત્યારે બધા લોકો કરતાં મારા શબ્દો થોડાક અઘરા નીકળે, જુદા નીકળે. હું જરાક એવા કડવી ભાષામાં બોલું ને, એટલે અમુક અધિકારીઓને, અમુક સાહેબોને, કોઈને નાયક ગમે. હકીકત એવી છે કે જે લોકો ઓર્ગેનિક કરે છે એનું ઉત્પાદન નથી વધી જવાનું, ઉત્પાદન ઓછું થાય. હવે એના પૈસા, એને એ ક્યારે ટકી વધારે મળવો જોઈએ ને, એનો ભાવ નહીં મળે ને તો એ ફેલે થઈ જશે. અને જે સિસ્ટમ છે ને એ બી એટલી બધી સારી નથી. વચમાં ફ્રોડ વાળા ઘણા ઘૂસી ગયા. હા, એક્ઝેક્ટલી. એટલે જ હું કહી રહી છું એમ કે હું તો બહુ વધારે આપીને ઓર્ગેનિકના નામે લઈ રહી છું. બહુ એને જે ઓર્ગેનિક કરે છે એને નથી મળતું. હા, નથી મળતું બિચારાને. અને આ હકીકત છે. એટલે હજી મારી તો, હું તો વારંવાર સરકારમાં રજૂઆત કરું, મારે જ્યારે પણ મળવાનું થાય ને ત્યારે આ વાત તો વારંવાર કહું છું. ઓર્ગેનિકના નામે સિસ્ટમ એકદમ પારદર્શક ચેનલ નહીં બને ને ત્યાં સુધી, ચેન એકદમ પારદર્શક નહીં બને ત્યાં સુધી આગળ આ કામની તો બંધ થઈ જશે. લખો તો લખી રાખજો, લોકો નહીં કરે ખેતી.
ઓર્ગેનિક જો પૂરા પૈસા નહીં મળે તો પોસાય નહીં કેમ નહીં કરે પરવડે એને. અને ઓર્ગેનિક કરવાથી એ અમીરો પૂરતું સીમિત થઈ જશે. હા અને અમીરા પૂરતું સાચું નહીં જાય, હા એ ખાલી પેપર ઉપર રહી જશે. એટલે જે રિયલમાં વાસ્તવિક કરે છે એવા 2-5-10% લોકો છે, પણ એમને પ્લેટફોર્મ નહીં મળતું સાચું. હમણાં જ અમારે ત્યાં અમારા ધારાસભ્ય આવ્યા ત્યારે પણ મેં રજૂઆત કરેલી, કોઈ પણ અમે અધિકારીને મળીએ ત્યારે પણ કહીએ કે એવી સિસ્ટમ સેટ કરો. અમે છે ને વિસલાડિયા ગામ છે અમારું, માંડવી તાલુકાનું, સુરત જિલ્લામાં, ત્યાં અમે ખેડૂત હાટ બનાવ્યું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું. બહેનો કે ભાઈઓ જે હોય ને ત્યાં એક નાનકડી હાટ બનાવી દીધી. એ પોતાની પ્રોડક્ટ લઈને આવે ને પોતે વેચે. ત્યાં વેપારીઓ દૂર દૂરથી ખરીદવાવાળા આવે. આ એક કરવાની જરૂર છે, પણ એમાં બીજા ના આવી જાય એ ખાસ ધ્યાન રાખો. હા, એટલે ચોખ્ખું કરવા વાળા જ આવે. હા, બીજો આવી ના જવો જોઈએ. અને ત્યાં તો હું જે વાત કરું ને, ત્યાં આજુબાજુમાં બધા ગરીબ ને આદિવાસી લોકો જ છે જેમની પાસે ખાતર ખરીદવાના પૈસા જ નથી, યુરિયા ડીએપીના. એ લોકો મજબૂરીથી ઓર્ગેનિક કરે છે. મજબૂરી કરે છે. અને ત્યાં અમે જોયું ને, અમને એ મોડલ ગમ્યું પણ છે. જો એવું થઈ જાય ને, જેને કે ગ્રામ, અમે ત્યાં ગ્રામ હાટ નામ આપેલું છે, અને ત્યાં આવે સાંજે 3-4 વાગે અને વેચીને સાંજે જતા રહે. ત્યાં નાહરી કેટલું સરસ ચાલે છે, બધા ત્યાં જ જમે છે. ત્યાં હું એનો ટ્રેનર છું. ત્યાં અમે બહેનોને તાલીમ આપીને અલગ અલગ વસ્તુ શીખવાડી. હવે દાખલા તરીકે ત્યાંના બાજરીના રોટલા, પેલા રાગીના આપણે ત્યાં બાવટો કહે છે, અહીંયા આ લોકો રાગી કે અમદાવાદ બાજુ, અને અમારે ત્યાં નાગલી કહેવાય ડાંગમાં. બરાબર. એની અમે વેલ્યુ એડિશન પણ બહેનોને શીખવાડ્યું. પાપડ તો કરતા શીખવાડ્યા છે, પણ બીજું બધું પણ બિસ્કિટ બનાવતા પણ બહેનોને શીખવાડી છે. હવે સાચી ના બાવટો કે કોદરી કે આ બધાની તો ખેતી જ નથી થતી. હા, એ આપણે કોદરી બાકી હવે આપને નવાઈ લાગશે. અમે 5-1 વર્ષ પહેલા હું ડાંગમાંથી જ્યારે આવું ને ત્યારે 10-20 કિલો બાવટો લઈ આવું, કોદરા લઈ આવું. અમે અહીંયા આપણા જિલ્લામાં પણ ખેડૂતોને અમે ફ્રીમાં આપી દઈએ, 50 કિલો, 500 ગ્રામ, 100 ગ્રામ. અને એવા રીતે અમે ગઈ સાલ તો 400 ખેડૂતોને કરાયેલું. એ 400માંથી આ વખતે કદાચ 2000થી વધારે ખેડૂતો, જે મિલેટ કહેવાય ને, જાડું, ઇવન મારી પાસે કોદરીના બી મળે, બિયારણ. અમારી પાસે બંટી પણ છે, બાવટો પણ છે, અને ઇવન પેલા આંબામર ચોખા આવે છે. આંબામર ચોખા બહુ સરસ, સ્મેલ સરસ આવે. એક તમે બતાવો ને ડાંગર, તો કોઈ કહે ને કે આ ડાંગર છે, આપણે તો દાણા જ કહી દઈએ. ગોળ દાણો આવે એનો, અને સુગંધ આખા ફળિયામાં સુગંધ જતી રહે. એ પણ અમે ત્યાંથી લાવીએ અને અમારા ખેડૂતોને ફ્રીમાં આપીએ કે ભાઈ તમે વાવો, અને તમે કિલો આપ્યું હોય તો કિલો અમને પાછું આપજો, અમે બીજાને આપશું. એવી રીતે ધરું નખાવડાવીને અમુક ખેડૂતોને આવું કરવાનું શરૂ કર્યું. પણ દુઃખની વાત એ છે કે બિચારા ગરીબના ટ્રાઇબલ લોકો જલ્દી માને, ભણેલા ગણેલા નથી માનતા. હિસાબ કિતાબ રાખે ને અમારા ખેડૂતો, પટેલો, મોટા મોટા ખેડૂતો, એમના મગજમાં વાત આવે ને અમે કહીએ નહીં, ખબર છે કે નહીં માનવાના, પણ પેલા બિચારા માની જાય, નાના ખેડૂતો. બસ ખાલી જે માને છે બિચારા ના રહી જવા જોઈએ. દુઃખ એ વાત મને સૌથી વધારે નડતું હોય ને, મને મારા જીવન માટે મને એક વાતનો પસ્તાવો થાય કે હાલ હું આટલું ભણતર શું કામનું મારું, એના માટે કશું કરી શકતો નથી. તો દુઃખ થાય આપણને. એક વસ્તુ મારા જીવનમાં 2014માં બનેલી ઘટના કહું. હું બહાર પાણી નહીં પીતો, મારે કોકોનટ બોર્ડમાં જવાનું થયેલું થાણે, બોમ્બે, અને હું બહાર પાણી નહીં પીતો, જમતો પણ નથી. તો ગાડી લઈને ગયેલો. એ મારી પાસે સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી. રસ્તામાં ફેક્ટરીમાં મારે જવાનું થયું. એ બધી આયુર્વેદિક બધી આ ફેક્ટરીમાં બધી વસ્તુ રાખે, લીમડાના પાન, પછી સૂકી પેલી આંબળા હોય, લીંબોળીઓ, બધી વસ્તુને લિસ્ટ રાખેલું. પરચેસ કરવાની કિંમત નોટ મોર દેન 10. લીમડાના પાન તો 5 રૂપિયા, સરગવાના પાન તો 10 રૂપિયા. 10 રૂપિયાથી મોંઘી કોઈ વસ્તુ રાખે નહીં. ફેક્ટરીનું નામ નહીં આપતો. બાજુમાં જે વેચે છે ને એ 400 રૂપિયા કિલોથી કોઈ વસ્તુ વેચતો નથી ભાઈ. પછી હું પાછો વળીને આવ્યો ને, મારે 4 દિવસ થઈ ગયેલા જમે. હું ફ્રૂટ પર ચાલતો હતો. સીધા હું ગાંધીનગર આવ્યો, અને સાહેબનું ઔષધિ બોર્ડમાં જ્યાં દરવાજો ખોલ્યો ને, હું રડી ગયો. મને 20 મિનિટ સુધી બોલાયું નહીં. ડૉક્ટર જગદીશ પ્રસાદ સાહેબ હતા. મેં કે ક્યાં હુઆ? મેં કીધું સાહેબ આપણું ભણતર શું કામનું, આપણી જિંદગી શું કામની? જો આપણે દેખતે આ વિચારો આખી દિવસ મહેનત મજૂરી કરે છે, એને 10 રૂપિયા કિલો વેચી ખાવાનું, અને એ તૈયાર કરીને 400 રૂપિયામાં કિલો વેચે, તો આપણું શું કામનું? કંઈક વ્યવસ્થા તંત્ર કરો. અને પછી આપણે ઈ ચરક બનાવ્યું, અમે ગવર્મેન્ટ સાથે મળીને ઈ ચરક પ્લેટફોર્મ બનાવ્યું. પણ એ બચારા ગરીબ લોકો લઈ શકતા નહીં લાભ. હજી પણ એ પ્રજાભિમુખ થાય ને એવું હું ઈચ્છી રહ્યો છું. આપણા દિલમાં એવી ભાવના થાય. આપણે ત્યાં પુવાડ થાય, પુવાડિયા, બરાબર. આપણે નવાઈ લાગશે. 4 વર્ષ પહેલા અમે નિગમમાં ખરીદી કરાવડાવી. પુવાડિયાની 58 રૂપિયા કિલો વેચાયા. કેટલો આનંદ થયો હશે બહેનોને. ઇવન મુસળીની વાત કરું, હું ડાંગમાં કામ કરું, મુસળી ત્યાં પેલા વેપારીઓ આવીને લઈ જતા. અમે ત્યાં પણ ઓક્શન શરૂ કરાયું.
ગયા વર્ષે 1600 રૂપિયા કિલો વેચાવડાઈ મૂસળી. એ લોકોને કેટલો આનંદ થાય ગરીબ લોકોને કે ના અમને 200 એક બે વેપારી જઈને 100-200 રૂપિયા કિલો લઈ આવે અને પછી એ 2000 રૂપિયા કિલો વેચે. તો અમે એ પણ વેપારીને ઓપ્શન કરાવડાવી ત્યાં લઈ જઈને 5-7 વેપારીને લઈ જઈને હરાજી કરાવડાવી. તો ત્યાંના બહેનો ખુશ થઈ ગયા બિચારા, એમને આનંદ થયો કે લા ભાઈ અમને પૈસા મળે. એને ખેડૂતને ગરીબને પૈસા નહીં મળે તો ફરી એ કામ નહીં કરે. હવે ધીમે ધીમે સફેદ મૂસળીની ખેતી લુપ્ત થઈ ગઈ. બધું લુપ્ત થઈ ગયું કેમ કે પછી છેલ્લે તમે એમને કહો છો, બહુ બધા લોકો એવું કે ભાઈ હવે તો આદિવાસીઓ બી પૈસાનું વિચારવા માંડ્યા છે, પણ એ નહીં વિચારે. શું કરશે? એને બધું જીવવું છે ને. એક્ઝેક્ટલી, એમને બધું જીવવું છે ને. એટલે એમ બધા એમની બહુ ટીકા કરે એમ કે હવે તો જવા દો ને, હવે તો એ ગરીબો એ ભોળા નથી રહ્યા ને આમને તેમ, પણ તમે એમને રહેવા દીધા. ભોળા રાખીને કરવું શું છે? શું તમારે ભાઈ એની રીતે ખેતી શોષણ કરી નાખ્યું. આપણા લાભ માટે ભોળા રાખવાની શું જરૂર છે? અમે જ્યારે કામગીરી કરીને આ તો આ વિષયમાં નથી લાગતું, 50% બહેનોને ખબર નથી કે ભેંસનું દૂધ નીકળે. ગાયના દૂધની ખબર હતી, ભેંસનો તો પાડો આવે ને તો એ લોકો ગોળ વેચે ગામમાં, પાડાથી ખેતી થાય ત્યાં. વલસાડ, નવસારી બાજુ, ડાંગ બાજુ ખેતી કરવા માટે એટલી હદ સુધી ભૂલપણ હતો. હા, એટલા બધા ભૂલપણ. 50% લોકોને નથી ખબર કે ભેંસનું દૂધ નીકળે. એ તો કે પાડો આવે ને તો ગોળ વેચા ગામમાં અને પાડાથી ખેતી કરતા. અમે ધીમે ધીમે એને એજ્યુકેટ કર્યા, જ્ઞાન આપ્યું, સમજાયા, બેસીને જોડે. એટલે એમને એની ભાષા શીખવી પડી. એમના જેવા કપડાં પહેરીએ, એ લોકો ચડ્ડી પહેરીને ફરે બિચારા. બહેનો ખાલી મેક્સી જ પહેરેલી હોય, પેલું ગાઉન જેવું. એટલી બધી ગરીબી. અને ત્યાં તો એવો રિવાજ કે 3-4 છોકરા થાય પછી પેલી પીઠીની વિધિ કરે. ખાલી ગોળ કાપીને કન્યાને વિદાય કરી દેવાની. તો 3-4-5 ભાઈઓને ભેગું પેલું લગ્ન વિધિ પછી કરવાની. આવો રિવાજ છે ગરીબીના કારણે. ત્યારે આપણને એમ થાય કે આપણું જીવન શું કામનું જો આપણે એના માટે કશું કરી નથી શકતા. જાણીને નથી ખબર ત્યારે ચાલી ગયું, પણ મને જ્યારે ખબર છે કે આ માણસને આટલી તકલીફ છે અને હું ના કરું ને તો હું મારી જાતને દોષી ગણું છું કે આપણું જીવન શું કામનું, આપણું ભણતર શું કામનું, જેના માટે કશું નથી કરી શકતા. પણ અમારા હાથ આપણે બી ટૂંકા પડી જાય સરકાર આગળ કે બધા આગળ. વ્યવસ્થા તંત્ર એવું છે. એટલે અમે તો ખાસ કરીને આ કાજુ પકડ્યું તો ત્યાંની બહેનો પાસેથી શીખીને અમારી બહેનો થાય. ઇવન આપણે બીજા રાજ્યોમાંથી, બીજા દેશમાંથી શું કામ લાકડું ઇમ્પોર્ટ કરવું પડે? શું કામ આપણી વસ્તુ જે થઈ શકે એવું છે? આપણે ત્યાં સરેરાશ 35% જમીન હજી બી બેન નોન યુઝ છે. 2-3 કારણે. એક તો પરવડતું નથી એટલે જમીન પડી રહી છે. બીજા લોકો મોટી મોટી જમીનો ઇન્વેસ્ટમેન્ટ કરી રાખે, ખરીદી રહે છે. આ વાત સાચી છે. કશું કરતા નથી. તો એવી જમીનમાં અમે એવું છે કે ભાઈ આવું ઝાડવું છે કે કંઈક બીજું કરીએ. આવા પ્રોડક્ટિવિટી વધશે તો વધશે, પણ પર્યાવરણમાં કેટલો બધો ફાયદો થઈ જશે. એટલે આ યજ્ઞમાં હું તો બધાને પ્રાર્થના કરું છું, બધાએ પોતાની જાતનું થોડું થોડું, કોઈની 2 મિનિટ, કોઈની 5 મિનિટ, કોઈનો ₹1-2 આ યજ્ઞમાં બધા આહુતિ આપે ને તો આખો દેશ, આખું ગુજરાત એકદમ સમૃદ્ધ, ખાસ કરીને મહીસાગર સમૃદ્ધ બની જાય, બહેનો સુખી બની જાય. અમે તો હમણાં બહેનોને તાલીમ આપી 15 દિવસ. પ્રતિજ્ઞા લેવડાઈ કે ફરી આવો ને તો તમારે તો શરીર ઉપર ઓછામાં ઓછું 1/2 તોલો સોનું તો હોવું જોઈએ, એટલા તમે સુખી બનવા જોઈએ. પેલા લોકો આપણે કેમ નહીં, એમ સવાલ પૂછવાનો કે આની પાસે છે ગાડી તો મારી પાસે કેમ નહીં, આને મકાન છે તો મારું કેમ નહીં, ક્યાં કયું ખૂટે? એવા અમે સવાલો લખાવડાયા બહેનોને કે જે વસ્તુ આની પાસે છે એ મારી પાસે કેમ નથી, શું ખૂટે છે? તો તમારું સમજણ ખૂટે છે તો અમે તમને સમજણ આપશું, તમે એના કરતાં સારી રીતે કામ કરી શકો છો. ઇવન એ જે બહેનો છે ટ્રાઇબલવાળી કે બીજી કે એ શરીરે સક્ષમ છે, ખમી હક એમ છે, તો કે તમારે જે ખૂટતી કડી છે ને એ તમને ઉમેરી આપવાની છે. અમે આવી હમણાં 15 દાડા તાલીમ આપી, અમારા ગોધર તાલુકાની બહેનોને તાલીમ આપી, હવે સંતરામપુર તાલુકાની બહેનોને તાલીમ આપશું. એમ કરીને અમે ધીમે ધીમે ગાડી દોડાવીશું. થઈ જશે. મને એવું લાગે છે આ વાત સાંભળ્યા પછી થઈ શકે. અને દર્શકોને ખાસ કહીશ કે મને એવું લાગે છે કે 21 રૂપિયાનો એક છોડ, અને જેટલા દર્શકો જોઈ રહ્યા છે એમાંથી કેટલાય લોકો એવા છે કે જે મહિનાના 1000-2000 ક્યાં જતા રહે છે એ ખબર પણ નથી હોતી. એટલે હિસાબ ન હોય, રસ્તામાં ક્યાં નોટ પડી ગઈ, ખોવાઈ ગઈ હોય, એ પ્રકારનો હિસાબ ન હોય, એ સ્થિતિ છે. એટલા પૈસા કાં તો ઘણીવાર વોશિંગ મશીનમાં ધોવાઈને આવી જાય તમારા, એટલી હદ સુધીની ઘણીવાર બેદરકારી હોય છે. તો એ સ્થિતિમાં બહુ જ નાના નાના પ્રસંગો, એટલે જન્મદિવસે કે એનિવર્સરીના દિવસે કે બીજા કોઈ પણ શુભ અશુભ કોઈ પણ કાર્યમાં તમે જ્યારે કોઈ મદદ કરશો ને પછી એ ઉગી નીકળશે, તો ખાલી બહેનોને નહીં, તમે આ પ્રકૃતિને પણ બહુ મોટો લાભ કરાવશો. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ. આભાર આપનો ખૂબ.